રંગમાં મનબુદ્ધિ દિવ્ય થાય હો સ્વાધ્યાયના રંગમાં. મન બુદ્ધિ દિવ્ય થાય હો સ્વાધ્યાયના રંગમાં. અસ્મિતાયા વિદાય ભાવ ગણો ઉભરાય. અસ્મિતાયા વિદાય ભાવ ગણો ઉભરાય. તન મન ના તાપ જાય હો સ્વાધ્યાયના રંગમાં. તન મન ના તાપ જાય હો સ્વાધ્યાયના રંગમાં. જીવન બદલાય જાય હો સ્વાધ્યાયના રંગમાં. જીવન બદલાય જાય હો સ્વાધ્યાયના રંગમાં. તેજસ્વી તાપમાં લાચારે વિસરાય. તેજસ્વી તાપમાય લાસારી વિસરાય. ચિંતા તો દૂર થાય હો સ્વાધ્યાયના રંગમાં. દિનતા તો દૂર થાય હો સ્વાધ્યાયના રંગમાં. જીવન બદલાય જાય હો સ્વાધ્યાયના રંગમાં. જીવન બદલાય જાય હો સ્વાધ્યાયના રંગમાં. બાલિશતા વિસરાય બુઢાપો દૂર થાય. બાલિશતા વિસરાય બુઢાપો દૂર થાય. યૌવન રહે તું સદાય હો સ્વાધ્યાયના રંગમાં. યૌવન રહેતું સદાય હો સ્વાધ્યાયના રંગમાં. જીવન બદલાય જાય હો સ્વાધ્યાયના રંગમાં. જીવન બદલાય જાય હો સ્વાધ્યાયના રંગમાં. જીવની પીસાણ થાય જગ કેરી દાણ થાય. જીવની પિસાણ થાય જગ કેરી જાણ થાય. જગદીશ પણ ઓળખાય હો સ્વાધ્યાયના રંગમાં. જગદીશ પણ ઓળખાય હો સ્વાધ્યાયના રંગમાં. જીવન બદલાય જાય હો સ્વાધ્યાયના રંગમાં. જીવન બદલાય જાય હો સ્વાધ્યાયના રંગમાં. ગીતાનું ગાન થાય સંસ્કૃતિનું પાન થાય. ગીતાનું ગાન થાય સંસ્કૃતિનું પાન થાય. કૃષ્ણતાનું કામ થાય હો સ્વાધ્યાયના રંગમાં. કૃષ્ણ તણું કામ થાય હો સ્વાધ્યાયના રંગમાં. જીવન બદલાય જાય હો સ્વાધ્યાયના રંગમાં. જીવન બદલાય જાય હો સ્વાધ્યાયના રંગમાં. અભય અહીં થવાય અજર બની જવાય. અભય અહીંયા થવાય અજર બની જવાય. અમૃતત્વ પામી જાય હો સ્વાધ્યાયના રંગમાં. અમૃતત્વ પામી જાય હો સ્વાધ્યાયના રંગમાં. જીવન બદલાય જાય હો સ્વાધ્યાયના રંગમાં. જીવન બદલાય જાય હો સ્વાધ્યાયના રંગમાં. દાનવ મટી જવાય માનવ બની જવાય. દાનવ મટી જવાય માનવ બની જવાય. માધવથી પ્યાર થાય હો સ્વાધ્યાયના રંગમાં. માધવથી પ્યાર થાય હો સ્વાધ્યાયના રંગમાં. જીવન બદલાય જાય હો સ્વાધ્યાયના રંગમાં. જીવન બદલાય જાય હો સ્વાધ્યાયના રંગમાં. પાંડુરંગ સંગ થાય સ્વાધ્યાય શીખાય જાય.
પાંડુરંગ સંગ થાય સ્વાધ્યાય શીખાય જાય પાકો રંગાય જાય હો સ્વાધ્યાયના રંગમાં પાકો રંગાય જાય હો સ્વાધ્યાયના રંગમાં જીવન બદલાય જાય હો સ્વાધ્યાયના રંગમાં જીવન બદલાય જાય હો સ્વાધ્યાયના રંગમાં દર્શન દાદા ન ખાય યોગેશ્વર ઓળખાય દર્શન દાદા ન થાય યોગેશ્વર ઓળખાય જીવન ધન્ય ધન્ય થાય હો સ્વાધ્યાયના રંગમાં જીવન ધન્ય ધન્ય થાય હો સ્વાધ્યાયના રંગમાં જીવન બદલાય જાય હો સ્વાધ્યાયના રંગમાં જીવન બદલાય જાય હો સ્વાધ્યાયના રંગમાં પણ મુંજાય જાય છે માનવી અને પોતાને ઓળખવામાં ઈશ્વરને પણ ઓળખે જો સતત કરે સ્વાધ્યાય અરે ઔષધ અને ઔષધ જો આરોગ્ય તો તનના દર્દો જાય પણ તંદુરસ્ત તન મન બને એ સ્વાધ્યાય સતત જો થાય અને મૂંઝાઈ જાય છે માનવી અને પોતાને ઓળખવામાં પણ ઈશ્વરને પણ ઓળખે જો સતત કરે સ્વાધ્યાય એક મિનિટ ઉભા રહેજો આમાં તો બધું વ્યવસ્થિત કરવું પડશે. કારણ કે આ તો લોટી વાળો આવી ગયો મારો વારો છે ને એટલે બરાબર થાકી જતો નહીં હો નાના ભાઈ રાહ રાખીને વાત કરી રેડી અરે ઓમ 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 शक्नोति हेव यः सोढुं शक्नोति एव यः सोढुं शक्नोति हेव यः सोढुं शक्नोति एव यः सोढुं पाकशरीरविमोक्षणात् 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 शक्नोति हेव यः सोढुं
प्राक् शरीरविमोक्षणात् शक्नोति एव यशोढुं प्राक् शरीरविमोक्षणात् कामक्रोधोद्भवं वेगं कामक्रोधोद्भवं वेगं कामक्रोधोद्भवं वेगं कामक्रोधोद्भवं वेगं सयुक्त स सुखे नर सयुक्त स सुखी नर सयुक्त स सुखी नर सयुक्त स सुखी नर शक्नोति हेव यशोढुं प्राक् शरीरविमोक्षणात् कामक्रोधोद्भवं वेगं सयुक्त स सुखी नर शक्नोति एव यशोढुं प्राक् शरीरविमोक्षणात् कामक्रोधोद्भवं वेगं सयुक्त स सुखी नर योऽन्त सुखोऽन्तराराम योऽन्त सुखोऽन्तराराम योऽन्त सुखोऽन्तराराम योऽन्त सुखोऽन्तराराम योऽन्त सुखोऽन्तराराम योऽन्त सुखोऽन्तराराम तथान्त ज्योतिरेव य तथान्त ज्योतिरेव च तथान्त ज्योतिरेव य तथान्त ज्योतिरेव च योऽन्त सुखोऽन्तराराम तथान्त ज्योतिरेव य योऽन्त सुखोऽन्तराराम तथान्त ज्योतिरेव च स योगी ब्रह्म निर्वाणं स योगी ब्रह्मनिर्वाणं स योगी ब्रह्म निर्वाणं स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति 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 स योगी ब्रह्म निर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति योऽन्त सुखोऽन्तराराम तथान् ज्योतिरेव य स योगी ब्रह्म निर्माणं ब्रह्मभूतोऽधिगच्छति योऽन्त सुखोऽन्तराराम तथान्त ज्योतिरेव स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति 23-24 સાથે शक्नोति हेव यशोढुं प्राक् शरीरविमोक्षणात् कामक्रोधोद्भवं वेगं सयुक्त स सुखी नर योऽन्त सुखोऽन्तराराम तथान्त ज्योतिरेव य स योगी ब्रह्मनिर्वाण ब्रह्मभूतोऽधिगच्छति ब्रह्मभूतोऽधिगच्छति हरि ओम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जय
યોऽંત સુખોऽંતરારામ તથાંત જ્યોતિરેવય સ યોગી બ્રહ્મ નિર્વાણ બ્રહ્મભૂતોધિગચ્છતિ. યહ અંત સુખ અંતરા રામ. જે માણસ માત્ર પરમાત્મા જ સુખવાળો બને, કેવો પરમાત્મામાં જેનું મન લાગેલું છે તે અંતરારામ એટલે કેવળ પરમાત્મામાં જ રમમાણ થવા વાળો છે તે તથા એટલે અને ય અંત જ્યોતિ એવ સ બ્રહ્મભૂત. જે કેવળ પરમાત્મામાં જ્ઞાનવાળો છે તે બ્રહ્મમાં પોતાની સ્થિતિનો અનુભવ કરવાવાળો બ્રહ્મરૂપ બનેલો યોગી બ્રહ્મ નિર્વાણ અધિગચ્છતિ. એટલે સાંખ્ય યોગી નિર્વાણ બ્રહ્મને પામે છે. બ્રહ્મને કોણ પામે? તો 3 લોકોના નામ ભગવાને આ શ્લોકમાં લીધા. કેવા? બ્રહ્મને, બ્રહ્મ એટલે ભગવાન. ભગવાનને જો પામવાનું હોય તો ભગવાને આ શ્લોકમાં 3 મહાપુરુષોને યાદ કર્યા. 3 મહાપુરુષોના નામ લીધા. કોના કોના? તો કે જે માણસ માત્ર પરમાત્મામાં સુખવાળો છે તે, બીજું કોઈ સુખ નહીં, પરમાત્મામાં જેનું સુખ છે તે. બીજો કેવળ પરમાત્મામાં જ રમમાણ થયેલો છે તે. અને ત્રીજો કેવળ પરમાત્માના જ જ્ઞાનવાળો છે તે. આ 3 મહાપુરુષોનું નામ ભગવાને આ કેવા છે? તો ક્યાંય કહે છે કે સાંખ્ય યોગી નિર્વાણ બ્રહ્મને પામે છે. આ 3 એવું વર્ણન ભગવાને આ શ્લોકમાં કર્યું છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 281મો દિવસ. ગઈકાલે આપણે 5મા અધ્યાયના 23મા શ્લોકને નમસ્કાર કર્યા. ભગવાન કહે છે કે હે અર્જુન, જે સાધક આ મનુષ્ય શરીરમાં દેહનો નાશ થયા પહેલા કામ ક્રોધમાંથી ઉદ્ભવતા વેગને સહેવા સમર્થ બની જાય છે તે જ માણસ યોગી છે અને તે જ માણસ સુખી છે. એ આપણે ગઈકાલે આ વાતને આપણે સમજવાનો પ્રયત્ન. સુખી અને યોગી કોણ? તો કે કામ ક્રોધથી ઉદ્ભવતા વેગને રોકી અને યોગ્ય સ્થાન ઉપર લઈ જવાનો જે પ્રયત્ન કરે છે એ નર. અહીં નર શબ્દ, નર સુખી છે અને યોગી છે, એનો આપણે ગઈકાલે વિચાર કર્યો. ગઈકાલે આપણે જોતા હતા કે શ્રી કૃષ્ણ ભગવાનને પણ અર્જુન માટે આશા હતી. એનો પણ આપણે એક બાજુ વિચાર કરતા હતા કે ભગવાનને અહીંયા રજા ન લીધી, ભગવાન ભાગ્યા નહીં એમ. નહીં તો અર્જુને હથિયાર છોડી દીધા એટલે ભગવાનને એમ થયું કે હવે ભાઈ આને લડવું ન હોય તો આપણે હવે દ્વારકા ભેગા થઈ જાઓ. પણ ભગવાન ગયા નહીં. એનું કારણ શું છે? ભગવાનને પણ અર્જુન ઉપર આશા બંધાયેલી હતી. આજે ભલે હથિયાર ફેંકી દીધા પણ ધીમે ધીમે હું જો એને સમજાવવાનો પ્રયત્ન કરીશ તો એક દિવસ જરૂર એ ફેંકી દીધેલા હથિયાર પાછા ઉપાડશે. એનો વિચાર આપણે ગઈકાલે કરતા હતા. શ્રી કૃષ્ણ ભગવાન ઉપર અર્જુનને અમાત ભક્તિ હતી. શ્રી કૃષ્ણે શરૂઆતમાં 2-4 શ્લોકમાં એક દવા આપી જ હોય પણ કાંઈ ફેર પડ્યો. શરૂઆતમાં ભગવાને આ ભાઈ હથિયાર ફેંકા, પાછલી બેઠક ઉપર બેસી ગયો, પરસેવાથી રેપઝેપ થઈ ગયો, સાંભળી બળવા લાગી, રૂવાડી ઊભી થઈ ગઈ. આવું ભગવાને જ્યારે અર્જુન તરફ જોયું ત્યારે ભગવાને 1-2 ટેબ્લેટ આપવાનો પ્રયત્ન કર્યો છે પણ એ ટેબ્લેટ એને કાંઈ કામ લાગી, કારણ કે રોગ બીજો હતો ને દવા બીજા પ્રકારની, એટલે અસર થઈ નહીં એમ કહે છે. તેથી એની અસર થઈ નહીં એમ કે. જેમાં કોઈને તાવ આવે તો ડૉક્ટર તેને એકાદ દવા આપે, બરાબર, એકાદ દવા આપે. તેમાંથી તાવ જો ન ઉતરે તો એક ઇન્જેક્શન આપે અને ઇન્જેક્શનથી કદાચ તાવ ન ઉતરે તો 3જા દિવસે એને લોહીની તપાસ કરવાનું કે. પરબારું કાંઈ જાઓ તમે લેબોરેટરીમાં લેબ તમારા બ્લડની કરાયો એવું ડૉક્ટર કહેતા નથી. તાવ સામાન્ય આવ્યો હોય તો એક ભાઈ તમે 3 દિવસ આ ટીકડી લઈ જાઓ એટલે તમારો તાવ ઉતરી જશે. પણ તાવ બીજો હોય ને ટીકડી બીજી હોય તો એ તાવ ઉતરે નહીં એટલે પાછા એ ભાઈ દર્દી દવાખાનામાં, ડૉક્ટર સાહેબ તાવ ઉતરો નહીં તો કે લાવો એકાદું ઇન્જેક્શન મારી દે. એકાદું ઇન્જેક્શન મારે પણ પાછો 3 દિવસમાં ફરક ન પડે
અને પછી ડૉક્ટર કહે કે હવે તમારે બ્લડ રિપોર્ટ કરાવવો પડશે, લોહીની તપાસ કરાવવી પડશે કે તમારા લોહીની અંદર કયો તાવ આવેલો છે. એમ ભગવાન પણ આ પ્રયત્ન કરે છે. પહેલા 2 શ્લોકની અંદર ભગવાને અહીંયા 2 ટીકડી આપી, કુસ્ત્વા કસ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમ અસ્વર્ગમ અકીર્તિમ કર્મ. આ પહેલી ટેબ્લેટ આપી ભગવાન, પણ આ ટેબ્લેટથી કાંઈ ફેર પડ્યો નહીં, બરાબર. અને એમ કરીને બીજી ટેબ્લેટ આપે છે, ક્લેબિયમ માસ મગમ પાર્થ નૈતત્વ ઉપપદ્યતે દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠમ પરંતમ. કારણ કે અર્જુન કેવો હતો, વીર હતો, શૂર હતો, આવી તો શક્તિશાળી હતો, બળવાન હતો ને ક્ષત્રિય હતો. એટલે ક્ષત્રિયને જે ટેબ્લેટ આપવી જોઈએ ને એ ટેબ્લેટ એને આપી, પણ એનાથી કાંઈ ફેર પડ્યો નહીં. એટલે ભગવાન કે આને કાંઈક બીજો રોગ લાગે. ક્ષત્રિયનો બચ્ચો કોઈ દી પાછો પડે નહીં ને પડ્યો છે એટલે એને રોગ તો લાગ્યો છે, પણ હું જે દવા આપું છું એ ટીકડી મારી કાંઈ કામ લાગી નહીં. તેથી ભગવાન કંઈક બીજી જ પ્રકારની ટીકડી આપી અને તપાસ કરાવ્યું તો કે ભાઈ આને ક્ષત્રિય એટલે કે યુદ્ધમાંથી જે પલાયનવાદ એટલે પાછો પડ્યો એ ક્ષત્રિય કોઈ દી પડે નહીં, પણ આ રોગ નથી. પણ એને પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય પ્રત્યે કારુણ્ય જે ઉત્પન્ન થયું ને એ કારુણ્યનો રોગ લાગુ પડ્યો છે. એનો આપણે વિચાર કરતા હતા. જેમ કોઈને તાવ આવે એટલે આવી રીતના આવી અલગ અલગ આવી રીતના પ્રયોગ કરે છે, તેવી રીતે ભગવાન પણ કરે છે. ચિકિત્સાની આવી એક પદ્ધતિ છે. આવી રીતે ભગવાન પણ કુતસ્વા કસ્મલમિદમ અને ક્લેબિયમ માસ મગમ પાર્થ કહીને આવી અર્જુનને ભગવાનને ઝાટકી નાખ્યો છે. આ વિષય એટલે કે આ વિષમ પરિસ્થિતિમાં આવો વિચાર તને કેમ આવ્યો? અત્યારે પરિસ્થિતિ કેવી છે? વિષમ. ગઈકાલે આપણે જોતા હતા કે કન્યાને જોયા પછી વરરાજો કે બાપા આને મારી હારે પરણવું, આને સાથે મારે પરણવું નથી. તો બાપની શું હાલત થાય? બાપાએ ઘણા બધા પ્રયત્ન 2 વર્ષથી લુગડા કપડાં ઘરેણાં 1-2 વાર જમણવાર થઈ ગયો હોય, છોકરો છોકરી 1-2 વાર ફરી ગયા હોય, 2 વર્ષ સુધી ટણટણાટ હાલ્યું હોય અને તલવાર લઈને પરણવા જાય માંડવા પાસે આવીને બાપાને કહે કે હવે મારે પરણવું, તો શું થાય બાપની હાલત? એવી હાલત અર્જુન અહીંયા પાછો પડ્યો, બરોબર ને, હથિયાર ફેંકી દીધા, એવી જ હાલત ભગવાનની અહીંયા થઈ છે કે હવે શું કરવાનું ભાઈ? તેથી આ વિષમ પરિસ્થિતિમાં આવો વિચાર અર્જુન તને કેમ આવ્યો? શ્રી કૃષ્ણનું કહેવું એમ છે કે ઘેર બેઠા બેઠા આવો વિચાર આવે તો સમજી શકાય, પણ આ તો યુદ્ધનું મેદાન છે. ઘેરે બેઠા બેઠા આવો વિચાર આવે તો સમજી શકાય, પણ અત્યારે કુરુક્ષેત્રનું મેદાન છે અને મેદાનની અંદર બંને પક્ષના યોદ્ધાઓ સામ સામે લડવા માટે આવી ગયા છે. આવી પરિસ્થિતિની અંદર આવો વિચાર આવો એ યોગ્ય નથી એમ ભગવાનને લાગ્યું. પણ અહીં તો વિષમ પરિસ્થિતિ ઊભી થઈ, સામે ઊભી થઈ છે. સામેના પક્ષે પાંડવોનો નાશ કરવા માટે હજારો પ્રયત્ન કર્યા છે. આવી સ્થિતિ આવી પરિસ્થિતિ ઊભી થાય, પાંડવ પક્ષે લડાઈ ન થાય, પોતાનો ભાગ વ્યવસ્થિત મળી જાય પાછો, અને પાછું રાજ્ય કરવા માટે પાછું એને મળે, એના માટે અહીંયા પાંડવોએ અનેક પ્રયત્નો કરેલા છે કે ભાઈ અમારું 13 વર્ષનું જે વનવાસ હતું એ પૂરું થયું અને હવે અમારું ગયેલું રાજ્ય જે આપણે નિયમ નક્કી કર્યા હતા એ પ્રમાણે તમારે મને પાછું આપી દેવું. પણ આવા ઘણા બધા પ્રયત્ન કરવા છતાંય અહીંયા પાંડવો એમાં નિષ્ફળ ગયા છે. શું કહે છે કે અહીં તો એટલે કે શાંતિ નિર્માણ થાય તે માટે પાંડવોને સેંકડો યુક્તિઓ કરી છે, તે છતાં શાંતિ થઈ નહીં અને યુદ્ધ જ્યારે પગ પાસે આવીને ઊભું રહ્યું ત્યારે અર્જુન હથિયાર ફેંકી દે, આ વાત યોગ્ય નથી. 1000 પ્રયત્ન થયા શાંતિ થાય માટે. તેથી પ્રયત્નોની પરાકાષ્ઠા પછી પણ શાંતિ ન થઈ અને લડાઈ છાતી ઉપર આવીને જ્યારે ઊભી રહી, આનો વિચાર કરવા માટે તે સ્થિતિ વિષમ કહેવાય. અહીં વિષમ શબ્દ ભગવાને ગીતામાં વાપર્યો છે. વિષમ એટલે શું ભાઈ? તો કે ઘરમાં બેઠા બેઠા આવી રીતનો વિચાર આવે એ સમજી શકાય, પણ હવે તો યુદ્ધનું મેદાન છે, શંખો ફૂંકાઈ ગયા છે, વાજિંત્રો વાગી ગયા છે. પિતામહ ભીષ્મએ પણ આહવાન આપી દીધું છે કે હવે યુદ્ધની લડવાની તૈયારી. હવે આવી વિષમ પરિસ્થિતિની અંદર કોઈ યોદ્ધો બેસી જાય તો શું થાય? એવું જ અહીંયા અર્જુન કરીને બેઠો છે. તેથી કે
પ્રયત્નોની પરાકાષ્ઠા પછી પણ શાંતિ ન થઈ. કેટલી પાંડવો એ ઘણા બધા પ્રયત્નો કર્યા, છેલ્લે ભગવાન પણ વિષ્ટિ કરવા માટે ગયા અને કૌરવોને કીધું કે ભાઈ તમે 5 ગામ જો એને આપશો ને તો હું માન્ય કરીશ. હું એને કહી દઈ ભાઈ 5 ગામમાં તમે ખાઈ પીને મોજ કરો, પણ 5 ગામ ન આપતા, હોયના અણી જેટલી પણ જમીન ન આપતા આ લોકો આવી રીતના થયા. ત્યારે લડાઈ છાતી ઉપર આવીને ઊભી, એટલે કે લડાઈ છાતી ઉપર આવીને ઊભી રહી છે. આનો વિચાર કરવા માટે તે સ્થિતિ વિષમ કહેવાય. હે અર્જુન, તારી સામે આતતાઈઓ ઊભા છે. કેવા? કોણ ઊભું છે? ભગવાન હવે બહુ સ્પષ્ટતા કરી કે હે અર્જુન, તારી સામે આતતાઈઓ ઊભા છે. આતતાઈઓ ઊભા છે અને આતતાઈઓને મારી નાખવાને એ ધર્મશાસ્ત્રની આજ્ઞા છે. આતતાઈઓને મારી નાખવા એ ધર્મશાસ્ત્રની આજ્ઞા છે. એમ કોણ કે છે? ભગવાન અત્યારે એક ટેબ્લેટ આપીને અર્જુનને એનો મોહ ઉતારવા માટે, તાવ ઉતારવા માટે, એનું દુઃખ હળવું કરવા માટે ભગવાન કહે છે કે આ બધા આતતાઈઓ છે. આતતાઈઓ એટલે કોણ? તો કે ઝેર આપીને જે મારવાનો પ્રયત્ન કરે સામે પક્ષને એને આતતાઈ કહેવાય. જે પોતાનું નથી એ પોતાનું કરી લેવા માટે આવી રીતના જુગાર રમાડી આમ તેમ કરીને ગમે તેમ કરી અને બીજાનું રાજ્ય હડપ કરવાનો જે પ્રયત્ન કરે એને શાસ્ત્રકારો આતતાઈ કહે છે. બીજો આતતાઈ કોણ? કે આવી રીતની જે ભર સભાની અંદર દ્રૌપદી જેવી મહારાણીને નિર્વસ્ત્ર કરવાનો અને હાસ્ય ઉડાવવાનો જે લોકો પ્રયત્ન કરતા હોય ને આ બધા આતતાઈઓ ગણવામાં આવે છે. ઝેર આપીને મારી નાખવાનો જે લોકો પ્રયત્ન કરતા હોય એને આતતાઈ ગણવામાં આવે છે. એટલે આતતાઈ કોણ? તો કે ઝેર આપવાવાળા, ઘરને બાળીને ભસ્મ કરવાવાળા. એટલે તો એને આવી રીતનું સરસ મજાનું મકાન બનાવીને કે તમે હમણાં થોડોક હવાફેર કરી આવો એમ કરીને લાક્ષાગૃહમાં પાંડવોને મોકલ્યું હતું કે મારી નાખવાનું, સળગાવી અને એને ખતમ કરવાનું કારતું. એટલે બાળી અને મારી નાખવાનો પ્રયત્ન કરે, ઝેર આપીને મારી નાખવાનો પ્રયત્ન કરે, જે પોતાનું નથી હડપ કરી જુગાર રમાડીને કોઈ પણ આડાહવડા ઉઠા બનાવીને બીજાની સંપત્તિ પોતે લેવાનો જે પ્રયત્ન કરે તે, અને ભર સભાની અંદર આવી પવિત્ર નારીને નિર્વસ્ત્ર કરવાનો જે લોકો પ્રયત્ન કરે આ બધા લોકો આતતાઈ છે. તેથી ભગવાન બહુ જોરથી કહે છે કે હે અર્જુન, આ બધા આતતાઈઓ છે અને આતતાઈઓને ખલાસ કરવાને એ ધર્મની આજ્ઞા છે. શું છે? ધર્મ પણ એમ કહે છે કે આવા આતતાઈઓને ખલાસ કરી નાખવા જોઈએ એમ કે. તેથી હે અર્જુન, તારી સામે આતતાઈઓ ઊભા છે અને આતતાઈઓને મારવા એ ધર્મશાસ્ત્રની આજ્ઞા છે. તેથી આ વાત સમજાવતા શ્રી કૃષ્ણ તેને 5મા અધ્યાયના 24મા શ્લોક સુધી લઈ જાય. આ બધી વાતો પ્રથમ અધ્યાય, બીજો અધ્યાય, ત્રીજો, ચોથો અને 5મા અધ્યાયમાં આ બધી વાતો હળવે એક ટેબ્લેટ આપતા જાય છે. આનાથી રોગ એનો નાબૂદ ન થાય, તાવ ન ઉતરે તો બીજાથી ન ઉતરે ત્રીજી, એમ કરી અને ભગવાન સાંખ્ય શાસ્ત્રનું વર્ણન અત્યારે અહીંયા 14 શ્લોકની અંદર કરે છે. કેટલા? 13 થી 26 શ્લોકની અંદર 5મા અધ્યાયની અંદર આખું સાંખ્ય શાસ્ત્રની વર્ણન ભગવાન સમજાવે છે કે જ્ઞાનથી માણસની અંદર રહેલી ઘણી બધી જે અજ્ઞાન છે, વેમ છે, પાખંડ છે, આવી રીતના ચમત્કાર છે ને એ બધાને જો દૂર કરવાના હોય તો એના માટે એક જ ઉપાય છે અને એ ઉપાય એટલે જ્ઞાન. જ્ઞાન વગર શક્ય નથી. તેથી જ્ઞાનનું પ્રકરણ ભગવાને અહીંયા 14 શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમ કરીને 5મા અધ્યાયના 24મા શ્લોકની અંદર આજે આપણે અભ્યાસ કરવાનો છે. એમાં શું લખ્યું છે? યોંત સુખોંતરારામ તથાંત જ્યોતિરેવય સયોગી બ્રહ્મ નિર્વાણ બ્રહ્મભૂતોધિગચ્છતિ. બહુ સરસ ભગવાન અહીંયા સમજાવે છે કે મહાપુરુષ કોને કહેવાય, યોગી કોને કહેવાય, તો અને બ્રહ્મ નિર્વાણ કોણ પામી શકે છે એની વાતો ભગવાને આ શ્લોકમાં સમજાવી છે. પહેલી વાત કીધી છે કે જે માણસ માત્ર પરમાત્મામાં સુખ જોવે છે, ભગવાનની અંદર જ સુખ જોતો રહેલો છે તે, અને ભગવાનની અંદર જે રમમાણ થયેલો છે તે, અને ભગવાનના જ્ઞાનની જેને લગ્ની લાગી છે તે, આ ત્રણે લોકો
બ્રહ્મને પામી જાય છે એવું ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. તેથી જે માણસ અંતરાત્મામાં જ આનંદ અનુભવ કરનારો છે, આત્મામાં જ રમણ કરનારો છે, અને જે આત્મામાં જ જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરનારો છે, એ સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્માની સાથે એક્ય પામેલો સાંખ્ય યોગી શાંત બ્રહ્મને પામે છે એમ ભગવાન અહીં 5મા અધ્યાયના 24મા શ્લોકની અંદર બ્રહ્મને કોણ પામે, બ્રહ્મ નિર્વાણ કોણ પામી જાય, તો કે આવા ત્રણ જેની પાસે આવી રીતના જે જ્ઞાન 3 પ્રકારનું જ્ઞાન છે ને, આવા લોકો એને પામી જાય છે. આ શ્લોકમાં ભગવાન કહે છે કે યોંત સુખોંત અંતરારામ. પહેલી શબ્દમાં ભગવાને વાંચ્યું યોંત સુખોંત અંતરારામ તથા ય અંત જ્યોતિ એવો આ પહેલી લીટીની અંદર ભગવાને આ શ્લોક બોલ્યા ભગવાન. એનો અર્થ શું થાય? જે માણસ માત્ર પરમાત્મામાં જ સુખવાળો અને કેવળ પરમાત્મામાં જ રમણ કરવાવાળો છે, અને જે કેવળ પરમાત્મામાં જ જ્ઞાનવાળો છે, એવો પરમ પુરુષ મહાપુરુષ બ્રહ્મને પામી જાય છે એવું ભગવાન કહે છે. જે પુરુષની અંદર આ મહાન 3 તત્વો છે, કયા? તો કે પરમાત્મા સુખ મેળવવાવાળો, રમણ થવાવાળો અને જ્ઞાનવાળો. આ 3 તત્વો જેની અંદર છે ને, એ મહાપુરુષ બ્રહ્મને પામી અને પ્રભુ સુધી પહોંચી જાય છે એવું આ શ્લોકમાં કહે છે. આ તત્વને જાણે છે, આ તત્વને જે જીવે છે અને આ તત્વને જે લાડ લડાવે છે, તે જ મહાપુરુષ, તે જ સાંખ્ય યોગી મહાપુરુષ નિર્વાણ બ્રહ્મને પામે છે. એવો મહાપુરુષ કે જેને પ્રકૃતિજન્ય બાહ્ય પદાર્થોમાં સુખ પ્રતીત થતું નથી, પરમાત્મામાં સુખ થાય. બહારના જે સુખો છે, બહારના જે ભોગો છે અથવા બહારના જે વિષયો છે ને, એની અંદર આવા મહાપુરુષને સુખ દેખાતો નથી. એને તો પરમાત્માની અંદર જે રમમાણ થયેલો જે જ્ઞાની પુરુષ છે ને, એમાં જ એને સુખ દેખાતો રહેલો છે. તેથી ઉઠતા, બેસતા, ખાતા, પીતા, બોલતા બધી જ જગ્યાએ આ મહાપુરુષને પરમાત્માનો અનુભવ થાય. ચાલતો હોય તો હું કોની લીધે હાલું છું ભાઈ, મારા પગની અંદર કોની શક્તિ કામ કરે છે, એ ચાલતી વખતે આ મહાપુરુષને પ્રથમ વિચાર આવે છે. હું હાલતો નથી, મને કોઈ હલાવતું નથી, તો કોણ હલાવે? તો અંદર રહેલું જે ચૈતન્ય તત્વ છે ને, એ મને હલાવતું, ચલાવતું, બોલતું, જે કાંઈ મારી જે કાંઈ ક્રિયાઓ છે ને, એ બધી જ ક્રિયાઓ કોઈના લીધે થતી રહેલી છે. આ જ્ઞાન જેને થઈ ગયું છે ને, એ અહીં કહે છે કે આ જે જ્ઞાની છે એ બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત થઈ જાય. બધા થતા નથી. હું કોની શક્તિથી બોલું છું, મારું ખાધેલું કોની શક્તિથી પચે છે, હું મારા ઘરેથી અહીં વડલા નીચે આવ્યો તો કોની શક્તિથી ભાઈ આવ્યો, હું જે કાંઈ સાંભળું છું એ કોની શક્તિથી સાંભળું છું, હું કાંઈ જોઈ રહ્યો છું કોની શક્તિથી જોઈ. આ જ્ઞાન જેને થઈ ગયું, આ જ્ઞાનની અંદર જે રમમાણ થયો અને પરમાત્મામાં જેનું મન જે લાગેલું છે ને, એ બ્રહ્મ તત્વને બ્રહ્મ નિર્વાણને પામી જાય છે. કોઈ હાથ મૂકીને આપણે ને બ્રહ્મ નિર્વાણ થઈ જાય કે આપણો મોક્ષ થઈ જાય, એ શ્રીમદ ભગવદ્ ગીતાને માન્ય નથી. ભગવાન કહેવા વાળો જે જીવ છે ને, એ મારા સુધી આવીને પરબ્રહ્મ પરમાત્માને પામી જાય છે. બરોબર? તેથી આ કહે છે ને કે વિવાદમાં હોય, વિષાદમાં હોય, શું કહે છે? હું જે વખતે વિવાદમાં હોય, વિષાદમાં હોય, જંગલની મધ્યે દુશ્મનોની વચ્ચે ફસાયેલો હોય, ગમે તે સ્થિતિમાં હોય, પણ મારું રક્ષણ કરવાવાળું અંદર બેઠેલી કોઈ શક્તિ કરતું રહેલું છે. તેથી શંકરાચાર્ય કહે છે ને, વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પાર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. હે ભવાની, હે જીવનદાયિની, તું જ મારી ગતિ છો. તું અંદર બેઠી છો તેથી મારી ગતિ થાય છે. તું અંદર બેઠી છો તેથી હું મારા ઘરેથી વડલા સુધી આવી શકું છું. એકવાર મારી અંદરથી તું જો વિદાય લઈ લે ને,
તો 4 જણાના ખંભા પણ બદલવા પડે, વજન બહુ લાગે. એટલે વગર આવી રીતના વગર તને ઉપાડે અહીં સુધી લાવ્યું કોણ ભાઈ? પણ એના એ માણસને શું કહેવાય કિલોના માણસને જો ત્રીજા માળથી હેઠો ઉતારવાનો હોય ને, અહીંયા અશ્યુત્તમ કેશ્યુત્તમ થઈ જાય તો શું કરવું પડે? 4 જણાના ખંભે નીચે આવતા પરસેવો છૂટી જાય. એટલે એનો એ માણસ અડધો કલાક પછી ફાટ 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 પગથિયા ચડીને ત્રીજા માળ સુધી ગયું. કોની તાકાત હતી, કોની શક્તિ હતી, કોણે એ આપને કરાવ્યું? આ જ્ઞાન જેને થઈ ગયું છે ને, અને આ જ્ઞાનની અંદર જ જે રમમાણ થઈ ગયો છે, મારું બોલવાનું, મારું ચાલવાનું, મારું ખાવાનું, મારું પ્રત્યેક જીવનની અંદર ભગવાન મારી જોડે છે અને મને ચલાવતો ને સંભાળતો રહેલો છે. આ જ્ઞાન જેમને થઈ જાય છે એ બ્રહ્મ નિર્વાણને પામે છે. એમ 5મા અધ્યાયના અહીંયા 24મા શ્લોકમાં ભગવાને બહુ સ્પષ્ટતા કરી અને ત્રણ તત્વો જેની અંદર છે એવા મહાપુરુષનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કરેલું છે. આગળ કહે છે કે આ શ્લોકમાં બ્રહ્મભૂત શબ્દ એક વાપરેલો છે. આ શ્લોકમાં બ્રહ્મભૂત બનેલો એટલે કે બ્રહ્મનો થયેલો અથવા તો બ્રહ્મ જ થયેલો યોગી બ્રહ્મ નિર્વાણ અધિગચ્છતિ. એક શબ્દ ભગવાને આ વાપર્યો, હું બ્રહ્મ નિર્વાણ અધિગચ્છતિ એમ કે, એટલે કે નિર્વાણની સ્થિતિ મેળવે છે એમ કે. સ બ્રહ્મ ભૂત યોગી એટલે કોણ? તો કે આ શ્લોકમાં સ એક શબ્દ આવ્યો છે, કેવો? સ એટલે કોણ? ય એટલે જે અંત સુખ, અંતરાત્મ અને અંત જ્યોતિ છે, તેના માટે ગીતાકારે આ શ્લોકમાં સ શબ્દ વાપરો. સ બરોબર, સ પછી આગળ 2 મીંડા, એને સહ કહેવાય. શું કહેવાય? આવો સ શબ્દ ભગવાને વાપરો છે. ય એટલે કોણ? તો કે આવો, કેવો? તો કે અંતરાત્મામાં જે સુખને પામેલો છે તે, જે જ્ઞાનવાળો છે તે, અને સતત પરમાત્મા મારી જોડે રહીને મને જે ચલાવતા રહેલા છે તે. આ 3 તત્વો જેણે સમજી લીધા છે ને, એ તત્વને માટે અહીંયા સ શબ્દ ભગવાને આ શ્લોકની અંદર વાપરેલો છે. બીજો શબ્દ છે અંતરારામ. કેવો? આ રામ આવ્યો, 2 વાર રા આવ્યો, નહીતર 1 વાર રા કરે તો હાલત નહીં રામ. પણ અહીંયા ગીતાકારને બહુ આ શ્લોકમાં આ શબ્દની અંદર આપણે કંઈક બોધપાઠ આપવાનો છે. ભગવાન શું કહે છે? અંતરારામ એટલે અંદરની શાંતિ. કેવો? ખાલી રામ ને અંદરની શાંતિ. બહારની શાંતિ જેમ માણસને જોઈ એમ અંદરની શાંતિ જોઈ કે નહીં? અંદર જો કકળાટ ને ઉકળાટ હાલતો હોય તો બહારથી ગમે તેટલા ભોગ માણસ જો ભોગવે તો એને આનંદ થાય ખરો? કારણ કે અંદર જ એટલો ઉકાળો હાલે છે ને કે બહારના તત્વો, બહારના પદાર્થો, બહારના ભોગો એને શાંતિ આપી શકતા નથી. તેથી પ્રથમ કેવો આનંદ લૂંટવાનો? તે કે અંતઃકરણમાં જે પરમાત્મા બેઠા છે એની સાથેનો આનંદ લૂંટવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. એના માટે અંતરારામ એટલે અંદરની શાંતિ જેણે મેળવી છે તે, અને અંતરજ્યોતિ બીજો શબ્દ અહીં ભગવાને અંતરજ્યોતિ શબ્દ વાપર્યો છે. એટલે કે અંતરજ્યોતિ એટલે કે અંદરની જે જ્યોત છે તે ટકાવવાની હિંમત જેનામાં છે તેને અંતરજ્યોતિ કહેવામાં. અંદર એક ભગવાને એક જ્યોતિ મૂકી છે ને, જેને હિસાબે આપણે બધું નાનું મોટું જે કામ કરી છે ને કોને લીધે કરી છે? ભગવાને અંદર એક અંતરજ્યોતિ એટલે પ્રકાશ મૂકેલો છે, બરોબર? એ પ્રકાશને હિસાબે આપણે બધા હાલી ચાલી બોલી ખાઈ પી જે કાંઈ આપણી જે પ્રવૃત્તિઓ બધી થાય છે ને એ અંદરની જ્યોતિને લીધે થતું રહેલું છે. અંદરની જ્યોતિ એકવાર જો ખલાસ થઈ જાય તો શું થાય? 4 જણાના ખંભે, અને વજન પણ બહુ લાગે. એટલે શમશાન યાત્રામાં જતા હોય ને એ ખભા કામ બદલે છે? ખભા એટલા માટે ભાઈ બહુ વજન લાગ્યો હોય તું લે તો સારું એમ, બરોબર? તેથી અંત સુખ એટલે શું? તો કે અંત શબ્દ આવ્યા પછી તેનો વિરોધી થાય છે બાહ્ય. કેવો? અંત એટલે અંદરનું, અને એનો વિરોધી શબ્દ એટલે બાહ્ય. એટલે બહારના જે સુખ છે તે, બહારના ભોગ છે તે, એક એની વાત ભગવાન કરે છે. એક અંત સુખની વાત કરે છે કે જે મને પદાર્થો કે બહારના ભોગ વગર પણ હું શાંતિથી સુખ મેળવી શકું છું. એવી સ્થિતિ માણસે રોજ નિર્માણ કરવી. સવારે સમયસર ઉઠવાનું, નાહી ધોઈ અને આસન નાખીને ભગવાનની સામે બેહવાનું, આખા જગતને ખોટું ગણવાનું. કેવું? બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. જેમ શંકરાચાર્ય કીધું, આ જગતને મિથ્યા સમજી અને માણસે બેસવાનું, હું અને મારો ભગવાન. આ સ્થિતિ ઉપર જ્યારે માણસ પહોંચે છે
ત્યારે એને અંત સુખ નિર્માણ થાય છે. એટલે બહારના પદાર્થો મળે કે એનાથી મળે. ગાડી નથી મોટી મારી પાસે, ગાડી આવી ગઈ એટલે મને સુખ મળે. હું ભાડાના મકાનમાં રહું છું અને મને સારો બંગલો મળી જાય એટલે મને સુખ મળે, બરોબર. મને આવી રીતનો ધંધો નથી ને ધંધો મળી જાય એટલે મને સુખ. એ બહારના સુખો છે બધા. કેવા? જે વસ્તુ આપણી પાસે નથી અને પછી મળે તો એનાથી જેમ માણસને બહારના પદાર્થોથી જેમ સુખ થાય છે એમ અંત અહીંયા હોતી કરે કે અંત સુખનું પણ માણસે વિચાર કરી અને અંત સુખ મેળવવાનો પ્રયત્ન રોજ માણસે અડધો કલાક, પોણો કલાક, 15 મિનિટ કે 20 મિનિટ માણસે રોજ કરવો. અંત સુખ એટલે શું કરવાનું? તો કે ભગવાનની સામે નાહી ધોઈને આસન નાખીને બેસવાનું, આખું જગત ભૂલવાનું અને હું અને મારો ભગવાન એકાંતની અંદર 15-20 મિનિટ, અડધો કલાક, કલાક સુધી બેસો. જગત ભૂલી અને મન જ્યારે ભગવાનમાં એકાગ્ર થાય ત્યારે માણસને સુખ મળે છે. એને અંત સુખ કહેવામાં આવે છે. આ જ ખરી ભક્તિ છે. બહારના ટીલા ટપકા કેટલા કરી છે એ ભગવાનને કાંઈ પૂછવાના નથી કે મેં તને માણસ તરીકે આ જગતમાં તને મોકલો છે. કેટલા ટીલા ટપકા કર્યા, કેટલી વાર મંદિરે ગયો, કેટલી એકાદશીના ઉપવાસ કર્યા, એ ભગવાન પૂછવાના છે? એ ભગવાન કાંઈ પૂછવાના નથી. મેં તને માણસ બનાવ્યો છે તો માણસ તરીકે જીવન તે કેવી રીતે જીવવું, બરાબર, એ ભગવાન પૂછવાના છે. તેથી આ કહેવાનો કે અંત સુખ થવાનો રોજ માણસે પ્રયત્ન કરવો. આ જ આપણી ખરી ભક્તિ આ છે. બહારના કદાચ વેશ અથવા ભોગો માણસ આવી રીતે કરીને ભક્ત બનવાનો પ્રયત્ન કરતો હોય તો એ ભગવાનને માન્ય નથી એમ કે છે. તેથી અંત સુખ એટલે અદૃશ્યનું સુખ. કેવું? આપણે જોઈ શકીએ છીએ અંતર કામ તો બધું થાય છે. ખાધા પછી પાચન થાય, પાચન થયા પછી કચરો જુદો પડે, કચરો બહાર ફેંકાઈ જાય, પછી એમાંથી સારા સારા જે તત્વો હોય એમાંથી લાલ કલરનું લોહી બને. લાલ કલરનું લોહી બને એમાં શુદ્ધ અને અશુદ્ધ બે પ્રકારના લોહી ભેગા હોય. એમાંથી શુદ્ધિ કરવાનું કામ અંદર રહેલી બધી જે આપણે અંદર જે ક્રિયાઓ છે ને એ શુદ્ધ અને અશુદ્ધ બંને પ્રકારની નળી છે, બરાબર ને. એક શુદ્ધ એટલે એકદમ શુદ્ધ લોહી વહેતું હોય અંગૂઠાથી માથા સુધી શરીરના દરેક અંગની અંદર જ્યાં જ્યાં જેવી રીતની જરૂરિયાત હોય ને એ આપણી વેન એટલે આપણી જે નળીઓ છે ને એ પહોંચાડવાનું કામ કરે. અને એક નળીની અંદર બાજુમાં જ બીજી નળી હાલતી હોય એમાં અશુદ્ધ લોહી હાલતું. એ અશુદ્ધને પાછું ફિલ્ટર કરવા માટે ક્યાં કિડની પાસે લઈ જાય અને ત્યાં બરોબર ફિલ્ટર કરી અને પાછું અશુદ્ધમાંથી શુદ્ધ કરી અને પાછું આખા શરીરમાં ઘુમાવે. આ કોણ કરાવે છે? એટલે કે અદૃશ્ય શક્તિ અંદર. આપણે કરતા નથી ભાઈ. આપણી ઘરવાળી કરતી નથી, ઘરવાળો કરતો નથી, છોકરા કરતા નથી, બરોબર, મારો નોકર કરતો નથી, કોઈ કરતું. કોણ કરે છે ભાઈ? આ અંદર બેઠેલી અદૃશ્ય શક્તિ કોઈ આ કામ કરે છે. પણ એ અદૃશ્ય શક્તિને સમજવાનો માણસે રોજ પ્રયત્ન કરવો જોઈએ અને રોજ જે પ્રયત્ન કરે છે એને જ ભક્તિ કહેવામાં આવે છે. ભક્તિ આને કહે છે. તેથી અદૃશ્ય એટલે કે અદૃશ્ય શક્તિના બનવાનું સુખ, અદૃશ્યનું જે સુખ છે તે ઇન્દ્રિયજન્ય સુખ નથી એમ ગીતાકારને આ શ્લોકમાં કહેવાનું. અંત સુખ, અહીં અંત શબ્દ એક વાપરો છે. કેવો? અંત સુખ છે એ બહારની ભોગ અથવા બહારના પદાર્થોથી મળે એને બાહ્ય સુખ કહેવાય અને અંત સુખ પદાર્થ વગર ભોગ વગર મળે એને કહેવાય અંત સુખ. તેથી અંત સુખ થવાનો રોજ માણસે પ્રયત્ન કરવો જોઈએ. જે સંપ્રદાય પાળતા હોય, જે ભગવાનને માનતા હોય માનો, કાંઈ વાંધો નહીં, પણ એ ભગવાનની અંદર લીન થવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ, બરાબર. તો એને જ આપણા શાસ્ત્રકારોએ ભક્તિ કીધી છે. તેથી અદૃશ્ય શક્તિના બનવાનું સુખ, અદૃશ્યનું જે સુખ છે તે ઇન્દ્રિયજન્ય સુખ નથી એમ ગીતાકારને સ્પષ્ટ અહીં 5મા અધ્યાયના 24મા શ્લોકમાં અદૃશ્ય શબ્દ વાપરીને આપને સમજાવે છે. પાંડુરંગ શાસ્ત્રી આ શ્લોક સમજાવતા એક વાર્તા કહે છે. હું અદૃશ્ય સુખ દેખાતું નથી પણ થતી રહેલી બધી ક્રિયાઓ છે કે નહીં, બધી જ ક્રિયા, આંખ પલકે છે, કાનથી સંભળાય છે, બરોબર, આપણે અંદર રહેલું જે કાંઈ નાના મોટા જે ધબકારા થાય છે અથવા જે કાંઈ કિડનીઓ જે બધું કામ કરે એ બધું થાય છે કે નહીં, એ બધું થતું રહેલું છે પણ આપને દેખાય છે. આ અંદર રહેલા બધા જે તત્વો છે અથવા બધા જે અહીંયા જે શું કહેવાય સ્પેર પાર્ટ છે એને હલાવવાળું કોણ છે ભાઈ? કિડની હોય, ફેફસા હોય, હૃદય હોય, આંખ હોય, કાન હોય, એ બધા આપણા શરીરના જે અંગો છે
એ અંગોને હલાવવા વાળી કોઈ એકાદી શક્તિ તો હશે જ નહીં. એના માટે અદૃશ્ય શક્તિ ભગવાને ગીતાના 5મા અધ્યાયના 24મા શ્લોકમાં અદૃશ્ય શક્તિ આવું એક શબ્દ ભગવાને વાપર્યો છે. અદૃશ્ય શક્તિ એટલે એને આપણે જોઈ શકતા નથી, પણ એ અદૃશ્ય શક્તિ કામ કરે છે કે નહીં? એ કામ કરે છે તો જ આપણે શાંતિથી અહીંયા 2 કલાક સુધી સાંભળવા બેસી શકીએ છીએ. તેથી દાદા પાંડુરંગ શાસ્ત્રી આ શ્લોકને સમજાવવા માટે, અદૃશ્ય શક્તિને સમજાવવા માટે એક ઉદાહરણ, એક વાર્તાના રૂપની અંદર સમજાવે છે. એ વાર્તા જો આપણે સમજાય ને તો આ શ્લોક સમજાય. નકર આ ગીતા તો એટલી બધી અઘરી છે, એના શબ્દો તો ગમે તેમ માથું પસાડીએ ને તો એમાંથી આપણું કાંઈ ટપ્પો પડે નહીં. પણ આપણે એને હળવા હળવા શબ્દોને કરીને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તેથી એક રાજાની જ વાર્તા હોય ને, કા રાજા હોય ને, કા 2 રાણી હોય ને, કા એક માનીતી હોય ને, કા આવી જ વાર્તાઓ હોય ને, એ વાર્તાના માધ્યમથી આપણે ઘણી બધું. તો એક રાજા હોય છે, સરસ મજાનું રાજ્ય ચલાવે છે, પ્રધાન પણ આવી રીતનો સારો. એટલે એક દિવસ એણે પ્રધાનને બોલાવ્યો કે પ્રધાન, તમે આટલું મોટું રાજ્યનું મારા નીચે જે કામ કરો છો ને, તો મારે 3 વાતોને જાણવાની છે. એ 3 વાતો મને તમે 15 દિવસમાં મને નહીં સમજાવી ગયો ને, હું કીધું એના ઉપર વિચાર કરું છું, પણ મારું મન અથવા બુદ્ધિ કામ કરતી નથી. મારા 3 પ્રશ્નો છે અને એ 3 પ્રશ્નોનો જવાબ મને ક્યાંયથી મળતો નથી. એટલે પ્રધાનને કીધું કે તમે મારા જે કાંઈ 3 પ્રશ્નો છે ને એ 15 દિવસમાં તમે મને ઉકેલ આપો, નહીંતર તમારું પ્રધાન પદ ગયું. હું કે તમારે સીટ ખાલી કરવી પડશે. હવે આટલું મોટું પ્રધાન પદ હોય ને સીટ ખાલી કરવાનું આવે એટલે માણસને કેટલો અકળામણ થાય. આજે સામાન્ય રીતે આવી 5 વર્ષની ખુરશી પણ જો છોડવાનો પ્રસંગ આવે ને, બરાબર, તાલુકા પંચાયત કે જિલ્લા પર, તોય માણસને અકળામણ થાય છે. તો આ તો પ્રધાન પદ ભાઈ. રાજા પછીનો બીજો નંબર કોનો? પ્રધાનનો. એ રાજાનો હોય ત્યારે આખો રાજ હોય છે. એટલે આ પ્રધાન પદ છોડવાની જ્યારે રાજાએ વાત કરી તો 2 હાથ જોડીને પ્રધાન કહે છે, બોલો નહીં મહારાજ, શું તમારા મનમાં મૂંઝવણ છે? એ કે મારા મનમાં 3 પ્રશ્નો કેદુના ઘૂમે છે. હું ઘણો પ્રયત્ન કરું છું પણ મને એનો જવાબ મળતો નથી. એ જવાબ તમારે આપવાનો છે. નહીં આપો તો તમારું પ્રધાન પદ ગયું, બીજાને હું પ્રધાન બનાવી દઈશ. ત્યારે કહેશે કે બોલો નહીં ભાઈ, શું કામ છે? એ કે તો કે ભગવાન છે તો દેખાતો કેમ નથી? હું કે રાજાએ શું કહેવાય આ પ્રધાનને કીધું કે આ વાત મને હજી સમજાતી નથી. લોકો એમ કહેશે કે ભગવાન છે, તો ભગવાન છે તો આમાં કાંઈ દેખાતો તો નથી. તો એ પ્રશ્ન મને મૂંઝવે છે. બીજી વાત છે તો એનું ભગવાન કદાચ હોય, સમજી લે, તો એનું મોઢું કઈ બાજુ છે એ મને સમજાતું નથી. અને સમજો કે એ ભગવાન ઘણાને દેખાતો હોય, ઘણાનું મોઢું પણ દેખાતું હોય, પણ એ ભગવાનનો ધંધો શું છે? એ ધંધો કાંઈક કરતો હોય છે ને. આપણે જેમ નાના મોટા ધંધા કરીએ એમ ભગવાન પણ ધંધો કરે કે ન કરે? એટલે આ 3 પ્રશ્ન છે એમ પ્રધાનને રાજાએ કીધું. એટલે પ્રધાન તો વિચાર કરવા લાગ્યો કે આ રાજા એ તો બરોબર પ્રધાન પદ જાય ને એવું જ આ પ્રશ્ન બધા ઊભા કર્યા છે. એટલે ધીમે ધીમે ઘેરે આવ્યો, ખાવાનું થોડુંક ઓછું થઈ ગયું, બધા પુસ્તકો ફોડે, બધાને પૂછે, પણ આ 3નો જવાબ કોઈ પાસેથી મળે નહીં. અહીંયા પ્રધાન તો દિવસે દિવસે નબળા પડવા લાગ્યા. એની 15-16 વર્ષની દીકરી હતી. એ કે પપ્પા, દાદા, બાપુજી, તમે હમણાં થોડા કાંઈ ચિંતામાં હોય એવું લાગે છે. તમે ચિંતા શેની છે? એ કે ના ના, એ તો મોટા માણસના મોટા કામ હોય બેટા, તને કાંઈ ખબર પડે નહીં. એ કે ના ના, તમને ચિંતા છે, તમે જમવાનું અડધું કરી નાખ્યું. રોજ હું તમને સરસ મજાનું ભોજન બનાવીને પીરસું છું, પણ તમે હાવ ભોજન અડધું કરી નાખ્યું. રોજ તમે કાંઈક ચિંતામાં હોય, તમે કાંઈ મુશ્કેલીમાં હોય, તમને કાંઈ અગવડ આવી હોય ને, એ હું દરરોજ અનુભવ હમણાં કરું છું. તેથી બાપુજી, તમારી કાંઈ ચિંતા હોય ને એ મને કહો. 1-2 દિવસ તો દીકરીએ એને કાંઈ કીધું નહીં. જવાબ ક્યાંયથી મળે નહીં. એટલે પછી એમ કે નહીં, બોલો ડૂબતો માણસ જેમ તરણાને પકડે ને, તહુણ હોય એને પકડે, એમ કે હાલ અમે પ્રધાન પદ તો જવાનું છે. હવે 1-2 દિવસ આડા રહ્યા છે ને કાંઈ મેળ પડતો નથી. દીકરી વારંવાર પૂછે છે તો કહી દઉં. એટલે દીકરીને કહે, બેટા મને તકલીફ એ છે કે રાજાએ 13 દિવસ પહેલાં મને આ એક 3 વાતનો ઉકેલ કરવા માટે 3 પ્રશ્ન આપ્યા. એનો જો ઉકેલ હું એને 15 દિવસમાં ન આપું ને તો મારું પ્રધાન પદ શું કહેવાય મુશ્કેલીમાં આવે છે, મારું પ્રધાન પદ જાય. તો કે બાપુજી શું છે? તો એણે કીધું કે ભગવાન છે તો દેખાતા
કેમ નથી? ભગવાન છે તો એનું મોઢું કઈ તરફ છે, અને ભગવાન છે તો એનો ધંધો શું છે? આ રાજાએ 3 પ્રશ્ન મને કરેલા, અને મેં ઘણા બધાને ઘણા પુસ્તકો ખોલ્યા લાઇબ્રેરીમાંથી, પણ એનો મને ક્યાંય ઉકેલ મળતો નથી. હવે 2 દિવસ જ આડા છે. દીકરી કે કાંઈ વાંધો નહીં, આટલું જ નહીં કે તમે રાજાને આજ રાજસભામાં જઈને કહી ગયો કે હવે આવા હળવા પ્રશ્ન અમને શું પૂછો, આના જવાબ તો અમારી દીકરી આપી દે. તમે અહીંયા કહો કે આ તમારી દીકરી આ જવાબ આપી દે. એટલે પ્રધાન તો થોડાક આમ આવી ગયા હોંશમાં, અને રાજાને આવીને કીધું કે રાજા, અમને તો મોટા મોટા કામ આપવાના હોય, હવે આવા નાના નાના કામ આપીને તમે અમારો સમય શા માટે બગાડો છો? આ પ્રશ્નનો જવાબ તો મારી દીકરી આપી દે છે. કાલે રાજસભા ભરાવાની છે ને, એ રાજસભામાં મારી દીકરીને બોલાવીશ અને તમે 3 પ્રશ્ન પૂછજો, એટલે મારી દીકરી તમને જવાબ. રાજા કે કાંઈ વાંધો નહીં, મને તો જવાબ જોઈ તમે આપો કે તમારી દીકરી આપે એના સામે મને કોઈ વાંધો નથી, પણ મને અદૃશ્ય શક્તિ છે તો દેખાતી કેમ નથી એ મારે જોવાનું છે એમ કે કાંઈ વાંધો નહીં. અને બીજે દિવસે તો નગરમાં ખબર પડી ગઈ કે આજ તો રાજભવનની અંદર પ્રધાનની કસોટી બરોબર થવાની છે. એટલે અકડે ઠાઠ જે નહોતા આવતા ને રાજસભામાં, એ ખેલ જોવા તો બધાય આવે. કેવા આવી રીતનું થવાનું હોય ત્યારે માણસોની ભીડ વધારે લાગે કે નહીં? એ અકડે ઠાઠ થઈ ગઈ છે, બધું થઈ ગયું. રાજાની સડી પકડે ને કેવી સોને કી સડી, રૂપે કી મસાલ, જર્મન કી ઝાલા, મોતન કી માલા, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ, મહારાજાને ઘણી ખમા. એમ કરીને રાજા આવી ગયા, સિંહાસન ઉપર બેસી ગયા. બધી રીતે પ્રજા પણ આવી, પ્રધાન મંડળ આખું આવી ગયું, બધા આવી ગયા. ઓલી દીકરી પણ પ્રધાન લઈને એની દીકરીને પણ આવેલો હતો. એમ કે ઠાઠ થઈ ગયા. એટલે પ્રધાનને પરવારું રાજાએ પૂછ્યું કે મારા 15 દિવસના આ સમયમાં મારા 3 પ્રશ્નોના જવાબનું, તો કે મારી દીકરી, મેં તમને ગઈકાલે કીધું હતું એ તમને જવાબ આપશે. એ કે એમ? તો કે કાંઈ વાંધો નહીં, તો ક્યાં તમારે? એ કે આ રે મારી દીકરી. એમ કરીને દીકરી ઊભી થઈ. એ દીકરી ઊભી થઈને રાજા જે સિંહાસન ઉપર બેઠા હતા ને ત્યાં જઈને એણે કીધું કે રાજા, તમે પ્રશ્ન પૂછો છો એટલે તમે શિષ્ય અને હું જવાબ આપવાવાળી છું એટલે હું ગુરુ. એમ શું કહે છે? આ શરત તો નક્કી જ ને, તમે પ્રશ્ન પૂછવાના છો, જવાબ મારે આપવાના છે. એટલે હું જેમ કહું ને એમ તમારે કરવું પડશે, તો તમારા 3 પ્રશ્નનો જવાબ હું આપું. એ કે આજે કે કાંઈ વાંધો નહીં ભાઈ, તું અટાણે જવાબ આપવાવાળો છો એટલે તું મારા કરતાં મોટી. કે કાંઈ વાંધો નહીં. તો કે શું કરવાનું? તો કે એક શું કહેવાય, દૂધનો કપ મગાવો અને એક ચમચી મગાવો. એ દૂધનો કપ, કારણ કે ઓર્ડર કરે રાજા એટલે તો ઘણા માણસો કામ કરવા હોય, ટેબલ ઉપર એ કપ આવી ગયો દૂધનો, સરસ મજાનો દૂધનો કપ છે. અને આ દીકરી અહીંયા ચમચીથી કપને દૂધને હલાવે છે. એટલે રાજાને આ દીકરીએ પૂછ્યું કે રાજા શું છે? તો કે દૂધ છે. તો કે દૂધમાં માખણ ક્યાં છે એ મને બતાવો. એ કે માખણ તો છે પણ દેખાતું. દીકરીએ કીધું કે આ દૂધ છે તો દૂધમાં માખણ છે? તો કે માખણ તો હોય જ ને. તો કે દેખાડો મને. તો દૂધમાં અત્યારે માખણ છે એ દેખાય ખરું? દૂધની અંદર માખણ છે એ દેખાય નહીં. એમ આ જગતની અંદર ભગવાન સર્વત્ર છે પણ એ અદૃશ્ય છે, એ કોઈને દેખાતો નથી. એટલે કે વાત છે અને માખણ જેમ અદૃશ્ય છે એમ આખી બ્રહ્માંડને ચલાવનાર જે ભગવાન છે ને એ અદૃશ્ય છે પણ કોઈને દેખાતો. રાજાએ કાન પકડ્યો કે વાત તારી બરોબર છે. તો કે બીજો પ્રશ્ન? તો કે બીજો પ્રશ્ન, ભગવાનનું મોઢું કઈ બાજુ છે? આ રાજાએ પ્રશ્ન પૂછ્યો. તો કે તમે એક કામ કરો, એક મીણબત્તી મંગાવો. એટલે મીણબત્તી મંગાવી, મીણબત્તી આવી ગઈ, ટેબલ ઉપર એને પ્રગટાવવામાં આવી, મીણબત્તી હળગી. એટલે દીકરીએ પૂછ્યું રાજાને કે આ મીણબત્તીનું મોઢું કઈ બાજુ છે? તો એ જ કે ચારે બાજુ પ્રકાશ પડે, આનું મોઢું થોડું હોય. એ કે ચારે બાજુ. એ કે ભગવાનનું મોઢું ચારે બાજુ. બરોબર, ભોંયમાં પેસી કરે કારા કામને અંદર બે, તો આનું મોઢું તો ત્યાં જ છે, એ તને પકડી પાડશે. એ કે હું ભગવાનનું મોઢું ક્યાં છે? ચારે બાજુ. જેમ મીણબત્તી હોય કે દીવો હોય એનો પ્રકાશ થાય એટલે દીવાની જે જ્યોત હોય એનું મોઢું કઈ બાજુ ભાઈ? એ તો ચારે બાજુ હોય છે. એ કે રાજા, એ કે ભગવાન છે ને ભગવાનનું મોઢું જેમ મીણબત્તીનું મોઢું જે કોઈ કહી ન શકે કે ઉત્તર તરફ, દક્ષિણ તરફ કે પૂર્વ તરફ છે, એનું મોઢું ચારે બાજુ છે. એટલે ભગવાનનું મોઢું ક્યાં છે? ચારે બાજુ.
હવે અઘરો પ્રશ્ન આવ્યો છેલ્લો. એ કે ભગવાનનો ધંધો હું. રાજા તો સિંહાસન ઉપર બેઠા હતા. રાજાને દીકરી કીધું ઉઠો હવે ઊભા થાવ. એ કે પણ હું તો એ કે રાજા તમે અત્યારે રાજા, પ્રશ્ન તમે પૂછ્યા છે, જવાબ મારે આપવાનો છે. હું જે પ્રમાણે કહું ને એ પ્રમાણે તમારે આજે કરવાનું છે. એટલે રાજા તો કે હા વાત તો હશે. એટલે ઊભા થયા. એ કે ઉતરો નીચે મારી હારે હાલો. એ તો સભા બેઠી હતી લાંબી 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 લાંબી, અને એ સભાની અંદર હાવ ચપરાસી જેને કહે ને છેલ્લા હાવ મેલો ઘેલો ને એ પણ જોવા જ આવ્યો હતો. એને એમ થયું કે આજ કાંઈક રાજની અંદર કાંઈક નવી જૂની થવાની. એટલે હાવ હલકો ફાટેલા કપડાં મેલો ઘેલો બેઠો હતો ને, ત્યાં આંગળી પકડીને રાજાને ત્યાં લઈ ગઈ. ઓલા ભાઈને કે ઊભો થાય કે બોલો તો ધ્રુજો મીંડો. રાજા જેવો રાજા પાસે આવ્યો ને આ છોકરી એમ કે ઊભો થા. એટલે તો એ તો ધ્રુજો મીંડો કે આજે રાજા તો મારો તલવારથી મારું ડોકું કપાવી. એ કે ભાઈ ઊભો થા, ધ્રુજમાં તું શાંતિ રાખી. કે એ કે કેમ? તો કે ઊભો થઈ જા. એ ઊભો થયો અને રાજાને કીધું તમે આ બેઠો તો ને ત્યાં તમે બેસી જાઓ. હું કે ઓલાને બેઠો તો ત્યાંથી ઊભો કર્યો અને રાજાને કે હું અત્યારે તમારા પ્રશ્નનો જવાબ આપું છું, એટલે હું કહું એમ તમારે તમે ત્યાં બેસી જાઓ. એટલે રાજા તો બેસી ગયા. એ ઓલાનો હાથ પકડી મેલો ઘેલો ગંધાતો રહેલો છે ને એને પકડી અને સિંહાસન ઉપર આવીને બેહાડ. પણ રાજા કે મેં તને પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાનનો ધંધો હું, એ જવાબ તે મને આપ્યો નહીં. ઓલી છો એ કે આ જ ધંધો છે. શું છે ભગવાનનો ધંધો? હું અબજોપતિ હોય અને આખી જિંદગીમાં કાંઈ જ કામ ન કર્યું હોય તો શું કરે? બરોબર બોલું હાલતું હોય ને ઓલી શું કહેવાય ગટર, એની બાજુમાં નાનું એવું ઝૂંપડું, ત્યાં આખી આટલો મોટો વૈભવ, આટલી મોટી શક્તિ આપી, આટલી મોટી બુદ્ધિ અક્કલ બધું જ આપ્યું, પણ તે કોઈ જગ્યાએ સારા કામમાં વાપર્યું નહીં. એટલે હવે આ તને સંપત્તિની જરૂર નથી, એટલે હવે તને હાથમાં એક તબકડું પકડાવી દો. બરોબર ને? એટલે ભગવાનનો ધંધો હું તો કે શ્રીમંતને રાંક બનાવે અને રાંકને આ રાંક હતો ને અત્યારે રાજા થઈ ગયો. વહેલો ગેલો હતો ને અત્યારે રાજા છે, બધા સલામ એને ભરાઈ. કેવા આ ધંધો છે. કહેવાનો અર્થ કે અદૃશ્ય શક્તિ અંદર પડેલી છે. એ અદૃશ્ય શક્તિ આપણે દેખાતી નથી, પણ એના કામ બધાય દેખાય કે નહીં. જોવાનું છે, સાંભળવાનું છે, ચાલવાનું છે, બોલવાનું છે, ખાવાનું છે, ખાધેલું પચે છે, કચરો જુદો થાય છે, લોહી થાય છે, અંગૂઠાથી માથા સુધી જે લોહી પરિભ્રમણ શુદ્ધ, આ બધું ક્રિયાઓ થાય છે કે નહીં. અદૃશ્ય રહીને કામ કરવું ને ખૂબ અઘરું. કેવું? આજે આપણે નાનું એવું 2 ખુરશી પાથરી હોય ને તો આપણે ગઈકાલે હું વહેલો આવ્યો હતો ભાઈ, 2 ખુરશી મેં પાથરી. હવે 2 ખુરશી પાથરી છે તો પણ કીધા વગર આપણે રહી શકતા નથી. આટલું મોટું કામ શરીરમાં આવીને જે તત્વ કરે છે એ અદૃશ્ય રહીને કરે છે. કેવું? આપણે પણ આ ગીતાના શ્લોકમાંથી અદૃશ્ય શબ્દ જે ભગવાનને વાપરો છે એમાંથી આપણે આ શબ્દ લેવાનો છે. આપણે ઘણું મોટું કામ કરવાનું છે આપણી શક્તિ પ્રમાણે, પણ બહુ વાવલવાનું નથી. મેં આમ કર્યું ને ઓને આટલી મદદ કરીને, ઓલો બિચારો કપડા વિનાનો હતો ને ઓલો ધાબળા વિનાનો હતો ને ખાધા વિનાનો હતો. આપણે તો કર્યું હોય થોડું અને વાવલવાનું કામ કેટલું કરી જબરજસ્ત કરતા રહેલા સહી. તેથી ભગવાન કહે છે કે અદૃશ્ય રહીને જે મારી અંદર જે રમમાણ થઈ ગયેલો છે તે, પરમાત્મામાં જે લીન થઈ ગયેલો છે તે, અને જે જ્ઞાની છે તે, આ જે મહાપુરુષોને એ મહાપુરુષ બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત થઈ જાય. બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત થવું હેલી વાત નથી. આ 3 ગુણો જીવનમાં લાવવાનો જે લોકો પ્રયત્ન કરે એ બ્રહ્મ નિર્વાણને પામી જાય છે. એમ ભગવાને આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ ટાઈમ થઈ ગયો. ગીતા અધ્યાય 5 શ્લોક નંબર 24 એને હળવો કરીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એમાં તો તત્વજ્ઞાન ઠાસીને ભગવાને ભરેલું, એનો સાદો અર્થ કરી તો સમજાય નહીં, પણ એ તત્વને ફોડવું પડે. જેમ અણુ હોય અને એને ફોડીએ ને તો અત્યારે યુદ્ધ હાલે છે ને બધા. અણુ નાનો એવો અણુ હોય પણ એ પડે ને તો 1000 કિલોમીટરમાં એ ખલાસ કરી નાખે માણસોને. બધી ફેક્ટરી છે. એ અણુ નાનો હોય પણ એને ફોડી તો એમાં મોટી શક્તિ નિર્માણ થાય ને. એમ શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોકમાં જબરજસ્ત શક્તિ પડેલી છે, પણ એને ફોડવા પડે. એટલે ફોડવાનો પ્રયત્ન આપણે કરીએ, મહાપુરુષો કરે, પૂજ્ય દાદા જેવા, પાંડુરંગ શાસ્ત્રી જેવા પ્રયત્ન કરી અને આ શબ્દને ફોડી અને અંતિમ માણસ સુધી
સત્ય અર્થ કેવી રીતનો પહોંચે ને એના માટેના પ્રયત્નો બધા હોય છે. આપણે પણ એક પ્રામાણિક પ્રયત્ન કરી અને અદૃશ્ય શક્તિને સમજવાનો પ્રયત્ન કર્યો દ્રષ્ટાંત દ્વારા કે ભાઈ અદૃશ્ય શક્તિ છે અને તો એ દેખાતી કેમ નથી ભાઈ? ન દેખાય. દૂધમાં જેમ માખણ છે પણ માખણ દેખાતું નથી. માખણ જો જોવાનું હોય ને તો આગલે દિવસે ગરમ કરી ઠંડુ પાડીને થોડુંક મેળવણ નાખી અને બીજે દિવસે એને વલો ને તો અંદરથી માખણ આપને દેખાય. એવી રીતે શ્લોકને વલોવા પડે, એની અંદર આવી રીતના ઘુમાડવા પડે ને પછી અંદરથી જે નીકળે એ તત્વ નીકળે એ આપને દેખાય એમ. એટલે આપણે પ્રામાણિક પ્રયત્ન કરીએ છીએ. ભગવાને અહીંયા આ શ્લોકની અંદર એક અંત સુખની, બાહ્ય સુખ અને અંત સુખ બે પ્રકારના સુખ હોય છે, બરાબર ને? તો અંત સુખ ઉપર ભાર દઈને ભગવાને કીધું છે કે અંત સુખનો આનંદ રોજ માણસે અડધો કલાક પોલો કલાક માણી લેવો. પછી ભલે આપણે મંદિરે જાય, બરાબર, સારા કામો કરી કાંઈ ઘણું બધું કરતા હોઈએ છીએ, પણ આ એક અગત્યનું વસ્તુ શું છે કે રોજ ભગવાનની સામે અડધો પોણો કલાક બેસી અને ભક્તિ કરી લેવી. આખું જગત ભૂલીને હું અને મારો ભગવાન આવી સ્થિતિ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એને જ આપણા શાસ્ત્રકારોએ ગીતાએ એને ભક્તિ કીધી છે. તેથી અંત સુખમાં કોઈની મદદની જરૂર નહીં. જરૂર પડે સવારે 4 વાગે નાહી ધોઈને આસન નાખીને ભગવાનની સામે બેસી ગયા, એમાં કોઈની મદદની જરૂર પડે? એમાં કોઈની મદદની જરૂર પડતી નથી. કેટલું તેજસ્વી આ સુખ છે. આ સુખ જેણે માણ્યું હોય ને એને જ ખબર પડે કે આ કેટલું તેજસ્વી સુખ છે. બાકી બધા સુખોમાં બીજાની મદદ લેવી પડે. બાહ્ય કોઈ પણ સુખ જો આપણે ભોગવવાનું હોય, સમજો આજે 30 એટલે કે 40 ડિગ્રી તાપ અત્યારે પડે, બરાબર ને? એમાં માણસને શ્રીખંડ ખાવાની ઈચ્છા થાય કે નહીં? તો શ્રીખંડ ખાવાનું હોય તો કેટલા લોકોનો સહકાર લેવો પડે? બધાનો લેવો પડે ને. દૂધવાળાનો લેવો પડે, ઘરવાળીનો લેવો પડે, સ્ટવનો લેવો પડે, ગરમ કરવું પડે, ઠંડુ પાડવું પડે, પછી મેળવવું પડે ને પછી એક કપડામાં બાંધીને ટાંગવું પડે, પછી બીજે દિવસે મસાલા નાખીને બરાબર ફ્રીજમાં મૂકવું પડે, ત્યારે ત્રીજા દિવસે મળે કે નહીં? બાહ્ય સુખ જોતું હોય તો કેટલા લોકોનો આધાર લેવો પડે, પણ અંત સુખ જોતું હોય તો કોઈનો આધાર લેવો પડતો નથી એમ કે છે. તેથી બધા સુખોમાં બીજાની મદદ જોઈએ ત્યારે જ તે સુખો આપણને મળે છે. બીજાની મદદ વગર સુખ મળે નહીં. દ્વૈતના કોઈ પણ ખૂણામાં મદદ જોઈએ તો જ તે બાહ્ય સુખ મેળવી શકે છે. અંત સુખ આશ્રિત રહિત છે, તેના માટે કોઈ મદદની જરૂર પડતી નથી. એકાકી રમતે નર એવું આપણું શાસ્ત્ર કહે છે. હું એકલા માણસે બેસવાની ટેવ પાડવી જોઈએ. તે એકલો તલ્લીન થઈને ભગવાનની અંદર લીન થઈને બેસે છે એને ખરું સુખ પ્રાપ્ત થાય છે. એટલે કે જગતના બીજા બધા સુખોમાં કોઈની કૃપા જોઈએ. કૃપા હોતી જોઈએ કે નહીં? કોઈની કૃપા થાય તો આપણને સુખ મળે. છેલ્લે ભગવાનની પણ કૃપા જોઈએ, બરાબર? ક્યાંક ને ક્યાંક તો બાહ્ય સુખની અંદર કોઈના આધાર તો માણસે લેવો જ પડે છે. અંત સુખ કૃપા રહિત છે, કોઈની કૃપાની એમાં જરૂર પડતી. અંતર સુખ એટલે કે આત્માના સુખ માટે ચિત્ત એકાગ્ર કરી ધ્યાન કરી અને મન ભગવાનની અંદર લગાડીએ તો એમાં કોઈ બાહ્ય વસ્તુની કે વ્યક્તિની જરૂર પડતી નથી. જગતમાંના બીજા બધા સુખોમાં કોઈની કૃપા જોઈએ, છેલ્લે પ્રભુની કૃપા જોઈએ કે નહીં? અંત સુખ કૃપા રહિત છે, એમાં કોઈની કૃપાની જરૂર પડતી નથી. અંત સુખ કલેશ રહિત છે. મત્સર, આશ્રય, મદદ, આસક્તિ, કૃપા અને કલેશ રહિત જે સુખ છે તેને અંત સુખ કહેવામાં આવે છે. આ કોઈ ત્યાં ફરકી શકતા. એકવાર મનને ભગવાનની અંદર લીન કરી દીધું તો પછી એને કોઈની આસક્તિ, મદદ, કૃપા કે એને કોઈની જરૂર પડતી નથી. અંત સુખ એ અદૃશ્યનું સુખ છે. હમણાં જોયું ને, અંત સુખ કેવું છે? અદૃશ્ય રહીને આપણે અંદરની અંદર કામ કરતું રહેલું છે. બાકી બધા સુખોમાં સંયોગ વિપ્ર યોગાંત, જેનો સંયોગ થયો હોય એનો વિયોગ થવાનો. 50 વર્ષ પહેલાં આપણે લગ્ન કર્યા હોય કે 60 વર્ષ પહેલાં કર્યા હોય એટલે આપણો સંયોગ થયો. પછી ધીમે ધીમે ઉંમર વધે, 70-65 થાય,
બેમાંથી એક દાંડી ખડે એટલે વિયોગ થાય કે નહીં? એટલે સંયોગ થાય એનો વિયોગ થવાનો ને થવાનો, કોઈનો વહેલો થાય કોઈનો મોડો થાય. તેથી અહીં કહે છે કે અંદર બીજો ભગવાનને એટલે કે બીજો ભગવાને આ શ્લોકમાં એક શબ્દ વાપર્યો છે અને અંતરા રામ, કેવળ પરમાત્મામાં જ રમણ થવાવાળો. અંતરા રામ એટલે કેવળ અંતર આત્મામાં જ રમણ થનારો, બાહ્ય કોઈ પદાર્થોમાં નહીં એવો ભગવાન આ શ્લોકમાં એક શબ્દ મૂકે છે. અંદરનો આરામ એટલે શાંતિ. અંદરનો આરામ એટલે શાંતિ. આ બ્રહ્મભૂત અંદર શાંતિ ઊભી કરે છે. બાહ્ય શાંતિ જુદી અને અંદરની શાંતિ જુદી. માણસ અંદર જેટલો ઊંડો ઉતરે તેટલી શાંતિ તેને વધારે મળે. ઇન્દ્રિયોથી, મનથી, બુદ્ધિથી માણસ જેટલો અંદર જશે તેટલી અવિચ્છિન્ન એટલે કે કાયમની શાંતિ એને મળતી જશે. તેથી મોટા મોટા મહાત્માઓ, મોટા જે આવી રીતના જે વિદ્વાન પુરુષો હિમાલયમાં જઈને જે ગુફામાં બેસીને જે શાંતિ મેળવે છે ને, એ શાંતિને અહીં ભગવાન વાત કરે. જેટલા ઊંડા જાઓ, મનથી જાઓ, બુદ્ધિથી જાઓ, ઇન્દ્રિયોથી જાઓ, જેટલું અંદર મનન ચિંતન ચાલતું રહે ને એટલો માણસ ઊંડો જાય. અને ઊંડા ગયા પછી જે શાંતિ મળે છે ને એ બાહ્ય શાંતિ કરતાં વધારે વિશેષ હોય છે એમ ભગવાનનું કહેવાનું છે. તેથી ખેડૂત કૂવો ખોદતી વખતે 50 ફૂટ ઊંડે ગયા પછી પાણી મળે. જેટલા વધારે ઊંડા જઈએ તેટલા નવા ઝરણાઓ ફૂટે કે નહીં? આપણા બધાનો અનુભવ કરીને આવી બેઠા. હવે તો પેલા બોર આવી ગયા છે એટલે 200 ફૂટ, 500 ફૂટ, 1000 ફૂટ, 1500 ફૂટ. પણ જૂના કાળમાં કૂવા હતા. કોઈ 50 ફૂટ, કોઈ 70, કોઈ 80 કે કોઈ હોય. એમ જેમ કૂવો ઊંડો જતો જાય એને ઊંડાઈ વધારતો જાય એમ નવા ઝરણા ફૂટે કે નહીં? એમ અંતર શાંતિ માટે ઇન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે, એને જેટલા મનન ચિંતન કરી અને પ્રભુની અંદર જોડવાનો જેટલો જીવ પ્રયત્ન કરે ને એટલા નવા ઝરણાઓ એને મળતા જાય છે. જેમ ઊંડા ગયા પછી નવા ઝરણા જેમ મળે એમ અંતર સુખ મેળવવા માટે આ ઇન્દ્રિયોનો સહારો લઈ, મનનો સહારો લઈ, બુદ્ધિનો સહારો લઈ અને એ શા માટે ભગવાને નિર્માણ કર્યા છે? બીજાને આટલી સરસ બુદ્ધિ ન આપતા ભગવાને મને આટલી સુંદર બુદ્ધિ શા માટે આપી છે? મને ભગવાને આટલું વિત્ત આપ્યું છે, બીજાને કેમ ઓછું આપ્યું? આનો જ્યારે મનન ચિંતન કરતો માણસ જ્યારે ઊંડો જાય છે ને ત્યારે એને અંદરની શાંતિ એની વધતી જાય છે. અંદરની શાંતિ જેમને મળી છે તે ક્યારેય અસ્વસ્થ ન થાય, કેવો દુઃખી ન થાય. અંદરની શાંતિ મેળવવાનો જે લોકોએ પ્રયત્ન કર્યો છે એ અસ્વસ્થ, અશાંત કોઈથી થાય જ નહીં. એટલે કે ક્યારેય અસ્વસ્થ ન થાય. તેમનો અહંકાર લાલસુ ન હોય અને ઇન્દ્રિયો લોલુપ ન હોય. કેવાય આ સ્થિતિ ઉપર ગયેલા જે મહાપુરુષો છે એની ઇન્દ્રિયો લાલસુ કે લોલુપ હોતી નથી એમ કે. તેથી ભગવાને આ શ્લોકમાં બીજો એક શબ્દ વાપર્યો છે, અંતર્જ્યોતિરેવય. અંતર્જ્યોતિરેવય આ એક શબ્દ ભગવાને વાપર્યો છે. એનો અર્થ છે કેવળ પરમાત્મામાં જે જ્ઞાનવાળો છે તે, બાકી બધા માહિતીવાળા છે. જ્ઞાનવાળો ભગવાનના જ્યોતિની, ભગવાનનો અંદર જે પ્રકાશ જે મને ચલાવે છે, બોલાવે છે, ઉઠાડે છે, સ્મૃતિ આપે છે, ખાધેલું પચાવે છે, એ અંદરની જે જ્યોત છે એ જ્યોતની વાત ભગવાને કરી. શું કહે છે? અંતર્જ્યોતિરેવય. અંતર્જ્યોતિની અંદર જે જ્ઞાનરૂપી જે જ્વાળા અંદર જે ચાલે છે અને એનું જ્ઞાન જેમને થાય છે ને, અહીં કહે કેવળ પરમાત્મામાં જે જ્ઞાનવાળો છે તે, બાકી બધી માહિતી કહેવાય. કેટલા વાગે કેટલી બસ કયા સ્ટેશન ઉપરથી ઉપડે છે, કેટલા વાગે પહોંચે છે, કઈ ગાડી સુરતથી કેટલા વાગે ઉપડે છે અને હરિદ્વાર કેટલા વાગે પૂગે છે, બરાબર ને? કયું બિલ્ડિંગ બાંધવાથી એનું લાંબુ આયુષ્ય વધે છે, આ બધી માહિતી છે. કેવું આને શું કહેવાય? રોટલી બનાવી, બિલ્ડિંગ બાંધવાનો, અથવા રેલવે સ્ટેશનના ગાડી પ્લેટફોર્મના બધા નંબર યાદ રાખવાના, ગાડી નંબર યાદ રાખવાનો, કેટલા વાગે ઉપડે એ યાદ રાખવાનો, હરિદ્વાર, એ બધું કદાચ માણસ યાદ રાખતો હોય તો એને જ્ઞાન આપણા શાસ્ત્રએ કીધું નથી, એને માહિતી કીધી. કેવી? એને માહિતી છે ભાઈ બધી, પણ જ્ઞાન નથી. જ્ઞાન કોણ? જ્ઞાની કોણ? તો કે અંતર્જ્યોતિ. શબ્દ ભગવાને શું આપ્યો? શબ્દ
કે અંત જ્યોતિરેવ એવ સ, કેવળ પરમાત્મામાં જે જ્ઞાનવાળો છે તેને અંતર જ્યોતિ જ્ઞાન કહેવામાં આવે છે. આપણા જીવનમાં સાત્વિકતા આવે અથવા તો અસાત્વિકતા થવાનો પ્રસંગ આવે છતાં સાત્વિક રહીએ એ યોગ્ય કહેવાય. બરાબર ને? અસાત્વિકતા પણ આવે પણ સાત્વિક રહી પણ યોગ્ય કહેવાય. સાત્વિકતા એ પોલિસી નહીં પણ પ્રિન્સિપલ સિદ્ધાંત બને છે. નૈતિકતા આવે, સુસંસ્કારિતા આવે, પ્રભુના દરબારની સભ્યતા આવે. કેવળ સારા વિચારો આવવા લાગે ત્યાં સુધી અંતરજ્યોતિનો પ્રશ્ન જ નથી. સારા વિચારો આવે ત્યાં સુધી અંતરજ્યોતિનો પ્રશ્ન જ નથી. ત્યાર પછી ભક્તિ થવા લાગે, ચિત્તમાં પ્રભુ પ્રેમની ભીનાશ આવવા લાગે અને ચિત્ત ધીમે ધીમે એકાગ્ર થવા. નાહી ધોઈને 4-5 વાગે આપણે આસન ઉપર બેઠા એટલે કાંઈ ભગવાન પરવારો કાંઈ મનમાં આવીને બધું ભૂલાવી દેતો, એ તો બીજી શું કહેવાય હારમાળા શરૂ થઈ જાય બધી. આગલા દિવસનું જે કાંઈ યાદ હોય ને એ બધું થાય. પણ ધીમે ધીમે જો માણસ શરૂઆત કરે ને તો માણસ તનુ પૂજાથી ગુણ પૂજા અને ગુણ પૂજાથી તત્વ પૂજા સુધી માણસ જઈ શકે છે. એમ દાદા પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં કહે છે. અંતર જ્યોતિને પ્રાપ્ત જો કરવાની હોય, એની અંદર લીન થઈને અંત સુખ જો મેળવવાનું હોય અને બ્રહ્મ નિર્વાણ જો સુધી પહોંચવાનું હોય તો દાદા કહે છે કે 3 પ્રકારની સાધના રોજ માણસે કરવી જોઈએ. અને ધીમે ધીમે જો આ સાધના કરતો થાય તો એક દિવસ જે ચિદાનંદ રૂપ શિવોહમ શિવ ત્યાં સુધી માણસ પહોંચી જાય છે. પહેલું કયું કીધું? ભગવાનની સામે જે આપણી સામે મૂર્તિ હોય ને એનું તનુ પૂજા કીધી. કેવી? તનુ એટલે શરીર, ભગવાનનું શરીર જોવાનું કે મેં જે મારા ઘરની અંદર ભગવાન રાખ્યા છે એ ભગવાન કેવા છે? તો કે આખા વિશ્વનો જે આખો બ્રહ્માંડનો જે આખો નકશો છે એમાં પૃથ્વીનો એક નકશો છે અને પૃથ્વીમાં એક ભારતનો નકશો છે અને ભારતના નકશા ઉપર ભગવાન આવી રીતના ચક્ર અને ડાબા હાથની અંદર ભગવાન શંખ રાખી અને ઊભા છે. આવું ચિત્ર ભગવાનનું આંખની સામે ઊભું કરવું. ભગવાન કેવા? તો એક હાથમાં સુદર્શન ચક્ર અને ડાબા હાથની અંદર શંખ, એ 2 રાખીને ભગવાન આંખની સામે આપણે લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી એક અંગ ઉપર સ્થિર થવાનું. બરાબર? એની આંખ છે, એનું કાન છે, એનું મુગુટ છે, મુગુટમાં રહેલું જે પીછું છે મોર પીછું, આમાં ધીમે 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 તનુ એટલે શરીર, ભગવાનના શરીર ઉપર માણસે પહેલાં ધ્યાન લગાવવાનો પ્રયત્ન કરવો. ધીમે 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 5-15 મિનિટ આપણી આ ક્રિયાઓ ચાલી. ભગવાનનું આખું શરીર અંગૂઠાથી શરૂઆત કરીને મુગુટના મોર પીસા સુધી ભગવાનના દરેક અંગનું આપણે દર્શન કર્યું. આરતી આપણે ઉતારી ને રામજી મંદિરમાં કે કોઈ પણ ભગવાનના મંદિરમાં આપણે જઈ, સાંજની આરતી થાય ને ત્યારે જોવા જઈએ. જોજો, એમાં પણ શાસ્ત્ર છે. આમ ઓલા જે મહારાજ હોય ને એ આરતી પહેલાં પેટાવે અને ક્યાંથી લઈ જાય? અહીંથી જોજો તમે, પગથી આમ લઈ જાય. શા માટે લઈ જાય છે? કે ભગવાનનું પૂર્ણ રૂપ અંગૂઠાથી શરૂઆત કરી અને માથા સુધીના પ્રત્યેક અંગના મારે દર્શન કરવાના છે. એટલે દીવાની જ્યોત જ્યારે આવી રીતે પ્રગટ થાય ત્યારે આમ આવે કે નહીં? આ શું બતાવે છે આપણે? પછી આમ થઈને પાછા આમ થઈ અને પાછું પગ પાછું આમ કરે કે નહીં? એ શું બતાવે છે? ભગવાનના તનુ એટલે શરીર. હું જે ભગવાનની પૂજા કરું છું એ ભગવાનને મારા મનની અંદર સ્થિર કરવાનો છે. એટલે ભગવાનને સ્થિર કરવા માટેનો પ્રથમ પ્રયોગ દાદા પાંડુરંગ શાસ્ત્રી આપને આ આપ્યો કે પહેલાં તનુ પૂજા, પછી તનુ શરીર જાય. 5-15 મિનિટ પછી એવી આપણી કક્ષા આવી જાય કે ભગવાનનું શરીર આંખ સામેથી ગાયબ થઈ ગયું. અને પછી ગુણ, ભગવાનના જે કાંઈ ગુણો છે ને એ ગુણ આંખની સામે આવતા જાય. ભગવાન કેવા? તો કે ભગવાન અનપેક્ષ, સુશી, દક્ષ, ઉદાસીન, ગતવ્યસ્થ. આ જે ભગવાનના જે 36 પ્રકારના જે ગુણો છે ને એ આંખની સામે ભગવાનના ગુણો આવે. પછી શરીર નહીં, એનું મુખ નહીં, એનો મુગુટ નહીં, મુગુટમાં રહેલું પીછું નહીં, પણ કોણ? ભગવાન. અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણ એવ સ, નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખ ક્ષમી. આ જે ભગવાનના 36 પ્રકારના જે ગુણો છે, 26 પ્રકારના ને 36 એ 2 અલગ અલગ હતી. એમાં જે ગુણો આપ્યા છે ને એ ગુણો આપણી આંખની સામે આવે. એક સ્થિતિ 15-20 મિનિટ પછી આવા ભગવાનના ગુણ આવી ગયા. એક સ્થિતિ એવી આવે
કે ગુણ પણ જાય. જેમ શરીર ગયું અને ગુણ આવ્યા, ગુણ પણ ગયા, અને પછી તત્વ એટલે કોણ? તો કે ચિદાનંદ રૂપ શિવોહમ શિવ, બીજું કોઈ નહીં, હું અને મારો ભગવાન. બસ આ સાધનાની 3 પગથીઓ મહાપુરુષ આપણને બતાવે છે. પરબારું મન લાગતું, પરવાળા પહોંચે કે નહીં? પહોંચી જ જાય. અથવા કોઈના સમાચાર આવે, ભાઈ ગામડામાંથી સમાચાર આવે, ભાઈ મોબાઈલ કોઈનો આવે, અને એ ભાઈના મોબાઈલ આવે, અને એ બાજુમાં એ ભાઈ રહેતા હોય એટલે સમાચાર આપવા જ. આપણા ગામમાં આગ લાગી, એ તમને ખબર છે કે એક ગોડાઉન બળી ગયું. આ છોકરાઓ ફટાકડા ફોડતા હતા ને દિવાળીની અંદર, તે ગોડાઉન જે બધું ને બળી ગયું એમ. અને એ આ મોહલ્લાની અંદર, આ શેરીની અંદર આવેલું છે. એટલે ઓલો ભાઈ હડકનારાનો ઊભો થઈ જાય. એ કે હું કપાસ ભરીને આવ્યો હતો ને, એ આ શેરીમાં તું, મારું તો નહીં હોય ને. હો, બીજા ભાઈ સમાચાર આપે છે કે આપણા ગામની અંદર એક કપાસના ગોડાઉનની અંદર આગ લાગી. ઓલો હડપનારો આસન ઉપર બેઠો હોય ને, એ સમયે સમાચાર આપે તો ઊભો થઈ જાય કે નહીં? એ મન ભગવાનમાં હતું, ત્યાંથી નીકળીને ક્યાં ગયું? 500 કિલોમીટર પરવાળા પહોંચી ગયું કે નહીં? પહોંચી જ જાય. એટલે મનની આ બધી તાકાતો છે. એટલે મનને જો એકાગ્ર કરવાનું હોય, મનને જો ભગવાનની અંદર લીન જો કરવાનું હોય, તો શાસ્ત્રોક્ત પદ્ધતિથી જો માણસ કરે તો 1-2 જન્મારામાં, કેદી આ જન્મારામાં આવે એવું કંઈ ગેરંટી નથી. પણ આપણો પ્રયત્ન ચાલુ હોય તો બીજા જન્મારામાં, કદાચ 3જા જન્મારામાં આપણે આ સાધના સુધી પહોંચી શકીએ. તેથી અહીંયા મનનું અને અંતરની વાત જે ભગવાન આ શ્લોકમાં કરે ને, એ અંત સુધીની વાત કરે છે. પછી અહીં કહે છે કેવળ સારા વિચારો આવવા લાગે ત્યાં સુધી અંતર્જ્યોતિનો પ્રશ્ન નથી. ત્યાર પછી ભક્તિ થવા લાગે, ચિત્તમાં પ્રભુ પ્રેમની ભીનાશ થવા લાગે, અને ચિત્ત એકાગ્ર થવા લાગે. ચિત્ત એકાગ્ર કરવું બહુ કઠણ છે. એ કાંઈ મસ્કરીની વાત કે તરત જ આપણે બેસી જઈએ એટલે સીધું થાય એવી વાત નથી. એકવાર મહાપુરુષના જીવનમાં આ વાત આવવા લાગે, તેથી અહંભાવ થયું કે અહંભાવ ઊભો થાય, અને તેમનું વર્તન બદલાય, અને ધીરે ધીરે માણસ બદલતો રહે. તેનો વ્યવહાર બદલાય, તેનું ચાલવું બદલાય. એટલે કે નમય તીવ ગતિ ધરિત્રી, આવી રીતનો તે ચાલે. તેના પગલાં કંઈક જુદા જ હોય છે. તે ચાલતી વખતે એટલે કે માલિક થઈને ચાલે. અભયમ સત્વ સંશુદ્ધિ, પુણ્યની વાતો તેને હલાવતી નથી, પણ પાપનો એને ડર નથી. એવી રીતનો આ મહાપુરુષ જમીન ઉપર ચાલતો, જેણે બધું 3 વાતો જેણે પોતાના જીવનમાં લાવી અને જીવવાનો પ્રયત્ન કર્યો. કઈ 3 વાતો છે? તો ગીતાકારે આ શ્લોકમાં 3 વાત કીધી છે. કે પરમાત્મામાં સુખવાળો છે તે, પહેલો કેવો? પરમાત્મામાં સુખવાળો છે તે, અને પરમાત્મા તત્વની અંદર જે રમમાણ થઈ ગયેલો છે તે, અને પરમાત્મા તત્વના જ્ઞાનવાળો જે થઈ ગયો છે તે. એ કેવો હાલે? ઊભા, મેં એકદમ ધરતીને ધ્રુજાવતો હોય ને એવી રીતનો હાલતો. શા માટે? કે ભગવાને મને બ્રહ્મ નિર્વાણ સુધી પહોંચાડવાનો મેં પ્રયત્ન કર્યો, અને ભગવાને મને સ્વીકારી લીધો છે. ને ભગવાનને જેને સ્વીકારી લીધો ને, એ માણસ કેવો થઈ જાય? તો ગીતા કહે છે અભયમ સત્વ સંશુદ્ધિ, જ્ઞાન યોગ વ્યવસ્થિત, દાનમ દમચ યજ્ઞસ, સ્વાધ્યાય સ્તપ આર્જવ. કેવા આ ગુણો આવ્યા પછી માણસ ભગવાનનો દીકરો છું, ભગવાનના ગુણો મેં કેળવા છે, ભગવાનની સાથે કેવી રીતનો મારો વ્યવહાર છે, એ બધું જ જ્ઞાન દ્વારા મેં મેળવી લીધું છે. તેથી એ માણસ અક્કડ હાલે. એકવાર મહાપુરુષના જીવનમાં આ વાત આવવા લાગે એટલે ધીમે ધીમે આ બધી વાતો આવે. આવો અહંભાવ જ્યારે નિર્માણ થાય ત્યારે જ એટલે કહે છે ત્યારે જ અંતર્જ્યોતિ એવ છે. જ્યારે નિર્માણ થાય ત્યારે જ અંતર્યાત્મ નિર્માણ પ્રકાશ પડે છે. જીવ અને શિવ એ 2 જણ છે. તેઓ એ સ્થિતિ પર આવે કે બંને એકબીજાને મળવાનું મન થાય. જીવને એમ થાય છે કે હું ભગવાનને મળી લઉં, આટલો ઉત્કૃષ્ટ વિકાસ કરતો કરતો હું પૃથ્વીલોક છોડીને આવ્યો છું ભગવાન પાસે, એટલે એને એમ થાય ભગવાનને હું ઝડપથી મળી લઉં. ભગવાનને એમ થાય છે કે મેં એને જે અર્થ માટે મોકલો એ બધું જ કામ ખૂબ જ વ્યવસ્થિત કરીને આવ્યો છે. આવા જીવડાને હું ભેટી લઉં. એકાબીજાને જો ખેંચાણ થાય ને તો એ સાચી ભક્તિ કહેવાય.
એકને થાય ને બીજાને ન થાય તો એને ભક્તિ કહેવાય? જીવને કદાચ ભગવાનનું ખેંચાણ થાય પણ ભગવાનને જીવનું ખેંચાણ ન થાય તો એને અહીંયા પ્રેમ કે ભાવ કહેવામાં આવતું નથી. પ્રેમ ભાવ કોને કહેવાય? બંનેને આકર્ષણ હોવું જોઈએ. જીવ આવી રીતનો જીવન વિકાસ કરતો કરતો પૃથ્વીલોકમાંથી જ્યારે અહીંયા મૃત્યુલોક છોડીને જ્યારે સ્વર્ગ તરફ આવે છે ત્યારે ભગવાન અહીંયા વારણા લેવા માટે બારણામાં ઊભો હોય ને એવું ભગવાનને લાગે કે હમણાં મારો દીકરો આવશે ને દીકરાને થાય કે ભગવાને મને જે કામ માટે જે હેતુ માટે પૃથ્વી ઉપર મને મોકલો હતો ને એ બધા જ કામ કરીને હું અહીંયા આવ્યો છું. એટલે બંનેને આકર્ષણ છે અને બંનેને આકર્ષણ હોય એને જ ભક્તિ કહેવામાં. આપણને રોજ ભગવાન પાસે મંગળાથી શરૂઆત કરીને શયન સુધી રોજ જાય પણ એને આક્રમણ થાય? આપણને આક્રમણ છે કે આપણે રોજ જઈને આપણે ભગવાનના દર્શન કરી, મંગળાના દર્શન કરી, આરતીના દર્શન કરી, શૃંગારના દર્શન કરી, પણ એને છે લગન? તો એને લગન લાગે એવી રીતનું જીવન જે લોકો જીવે છે એવા લોકો ભગવાન એવા લોકોના વારણા લેવા માટે ભગવાન દરવાજા પાસે આવીને ઊભા છે. નકર કે એ આવ્યો આગળ માગણીઓ આવ્યો મંગળાના દર્શનમાં શરૂઆત કરે આગળ કાંઈક નવી નવી માગણી કરશે એ કે બરોબર ને એ ભગવાન દૂરથી ને જોવે. આવા લોકો પણ જગતની અંદર હોય છે. આ સ્થિતિએ પહોંચેલા લોકોનું મન હોય જ નહીં. મનો નાશ થયેલો હોય. દુનિયાનો વ્યવહાર કરવો અલકે કરવો પાછો શક્ય જ નથી. કારણ કે ભગવાનની સાથે ભળી ગયા પછી દુનિયાનો વ્યવહાર કરવો શક્ય. ભગવાનની અંદર બની ગયો, ભગવાનનો બની ગયો, ચિદાનંદ રૂપ શિવહમ શિવમાં ભળી ગયો. આવા સમયે જે અહમ ભાવ કેવો બે શબ્દ અહમ ભાવ અહમ ભાન અને અહંકાર છે તે જુદા છે એમ ગીતાકાર આ શ્લોકની અંદર કહે છે. મન ચાલ્યું જાય, ભગવત ભક્તિ એ ઉપભોગ તે પણ બધો બંધ થઈ જાય અને ફક્ત ચેતના રહે છે. અને ચેતનાનો સંબંધ ભગવાનની સાથે થાય અને ભગવાનની સાથે જોડાઈ જાય પછી એને આ જગતમાં પાછું આવવાનું રહેતું નથી. એને બ્રહ્મ નિર્વાણ કહે છે. આ શ્લોકની અંદર ભગવાને એક શબ્દ બ્રહ્મ નિર્વાણ શબ્દ વાપરેલો છે. બ્રહ્મને પામી ગયો એમ. કેવો? બ્રહ્મ નિર્વાણ એટલે બ્રહ્મને પામી ગયો એમ કે. આવા એટલે કે મન ચાલ્યું જાય, છેવટે ચેતના જતા એટલે કે અંતર જ્યોતિ પ્રગટે છે. ચેતના પણ જાય અને અંતર જ્યોતિ પ્રગટે તે જ બ્રહ્મ નિર્વાણ. આ શ્લોકની અંદર બ્રહ્મ નિર્વાણ એક શબ્દ ભગવાને વાપર્યો. એને જ કહેવાય ચેતના પણ ચાલી જાય અને અંદર ફક્ત તે જ રહેશે તેને જ બ્રહ્મ નિર્વાણ કહેવામાં આવે છે. પછી યોંત સુખોંત રામો પરમાત્મામાં સુખવાળો અને કેવળ પરમાત્મામાં જ રમમાણ કરવાવાળો આ મહાપુરુષ છે. ગીતાએ એનું વર્ણન 5મા અધ્યાયના 24મા શ્લોકની અંદર આ 3 મહાપુરુષો ભગવાનના લાડકા દીકરા બનીને ભગવાનના ખોળા સુધી ગયા છે એવા લોકોનું વર્ણન મહાપુરુષનું ભગવાને કરેલું છે. તેથી યોંત સુખંત રામો અહીં સુધીની જેની સાધના છે તે બ્રહ્મભૂત થઈ જાય. અહીંયા સુધીની સાધના જેની હોય તે જીવ આ લોક છોડી અને પરલોકમાં જ્યારે જાય છે ત્યારે બ્રહ્મીભૂત થઈ જાય. કોઈ માથે હાથ મૂકી દે અને મને અક્ષરધામ મળી જાય એ તો આ બધા કહેવાતા પાખંડીઓ બધા સમાજમાં સસ્તી કીર્તિ મેળવવા માટે કરતા રહેલા. કોઈ મારી ઉપર હાથ મૂકે ને મને સ્વર્ગ મળી જાય, કોઈ મારા ઉપર હાથ મૂકે ને મને અક્ષરધામ મળી જાય. આ જે લેભાગુ કહેવાતા પાખંડીઓ સમાજમાં ઘણા લોકોને ગુમરાહ કરીને આવી રીતનું કરતા. ત્યારે ગીતા આપણને આ ઉપદેશ આપે. બ્રહ્મભૂત કોણ થાય? તો કે 3 વાતો જેણે જીવનમાં લાવી એ પ્રમાણે જીવન જેણે બનાવ્યું છે અને આવો વિકસિત થયેલો જીવ આ જગત છોડીને પરબ્રહ્મ પરમાત્મા સુધી જાય છે ત્યારે ભગવાન યો મદ ભક્ત સમેત આવ દીકરા તું મારો ભક્ત છે ને તને ખોળામાં બેહાડું એમ કે નહીં. એમને કોઈ હાથ મૂકીને આપણે ભગવાનના ખોળામાં વયા જઈ એવું કાંઈ એવી સસ્તી ભક્તિ નથી એમ કે. તેથી જમીન ખોદીને બહુ જ ઊંડાણમાં ગયા પછી જે પાણીનું ઝરણું મળે તે કદી સુકાય જ નહીં. આપણને થોડું ઘણું દુઃખ આવે અથવા થોડી ઘણી અગવડ આવે તો આપણા હાવભાવ
એટલે કે આપણા કૂવામાંનું પાણી અને હાવભાવ ખલાસ થઈ જાય. આ શ્લોક અતિશય મહત્વનો છે, બહુ સરસ. આ શ્લોકની અંદર ભગવાને આ વાતો બ્રહ્મીભૂત થવા માટે, બ્રહ્મનું થવા માટે અને બ્રહ્મના ખોળામાં બેહવા માટે કેવી રીતની યોગ્યતા જીવની હોવી જોઈએ એ યોગ્યતાની ભગવાને અહીંયા તત્વો આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ 3 તત્વો જેના જીવનમાં આવી જાય, આવો બ્રહ્મભૂતિ થયેલો જીવ મારી પાસે આવે છે અને મારી બાજુમાં હિંચકા ઉપર બેસી અને બધું જ પૂછું છું, દીકરા કેમ રહ્યું? બહુ ભગવાન સારું રહ્યું. તમે જેટલું જેવી રીતનું કીધું હતું ને એ બધું જ કામ કરીને હું કહે છે કે હે અર્જુન, જે માણસ માત્ર પરમાત્મામાં જ સુખવાળો અને કેવળ પરમાત્મામાં જ રમણવાળો કરવાવાળો અને જે કેવળ પરમાત્મામાં જ જ્ઞાનવાળો છે ને તે બ્રહ્મભૂત થાય, બીજા કોઈ થઈ શકતા. બ્રહ્મભૂતિ કાયા ક્યારે થાય? આ કાયાને બ્રહ્મીભૂત જો બનાવવાની હોય તો ભગવાનના જ્ઞાનવાળું થવાનો પ્રયત્ન કરવો જોઈએ, ભગવાનની અંદર રમમાણ થવાનો પ્રયત્ન કરવો જોઈએ, ભગવાનની અંદર આવી રીતના સુખવાળો થવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ 24 કલાક આમાં રહેવું એ આપણા જેવા જીવ માટે શક્ય નથી. વ્યવહાર હોય, કામ હોય, નોકરી હોય, ધંધા હોય. તેથી અહીંયા શાસ્ત્રકારોએ આ શ્લોકમાં કીધું છે કે થોડો ઘણો સમય પણ તું અંતરાત્માની જ્યોતને સમજવાનો જો અડધો પોણો કલાક સવારમાં જો તો પ્રયત્ન કરીશ ને તો બાકીના 23.5 કલાક તમતારે તારા વ્યવહાર, નોકરી, ધંધો ગમે ત્યાં વાપરતો કાંઈ વાંધો. આટલી છૂટછાટ ભગવાન આ શ્લોકમાં અંતરજ્યોતિ અંતરજ્યોતિ રેવ છ એમ કરીને ભગવાન આ શ્લોકની અંદર આટલી વાતો સમજાવે છે. તે બ્રહ્મભૂત, તે બ્રહ્મા જ પોતાની સ્થિતિનો અનુભવ કરવાવાળો છે. બ્રહ્મરૂપ બનેલો સાંખ્ય યોગી નિર્વાણ બ્રહ્મને પામે છે. આ શ્લોક 13 થી 26 શ્લોકની અંદર ભગવાને જ્ઞાનની ઉપાસના સમજાવી. 13 થી 26 જ્ઞાનની ઉપાસના છે. કેવી? આ 13મા શ્લોકથી આપણી યાત્રા શરૂ થઈ છે અને 24મા શ્લોક સુધી જે યાત્રા આવી એમાં આપણે જ્ઞાનની ઉપાસના સમજવાનો પ્રયત્ન કરી છે. હજી 2 શ્લોક જ્ઞાનની ઉપાસના રહી ગયા, 25 અને 26. એ 2 જ્ઞાનના પછી ભગવાન એક નવું પ્રકરણ શરૂ કરવાના છે. પણ હજી 25મા શ્લોકને હજી જ્ઞાનની ઉપાસનામાં ભગવાને હજી ઘણું કાંઈક કહેવાનું છે. એનો વિચાર આપણે આવતીકાલે આવશે ત્યારે જ્ઞાનની ઉપાસનામાં ભગવાન આગળ શું કહે છે. આ 3 વાતો એને સમજાવી કે બ્રહ્મીભૂત જો થવાનું હોય, મારી પાસે આવવાનું હોય, મારી બાજુમાં જો તારે આસન નાખીને જો બેસવાનું હોય ને તો આ 3 તત્વો હું તને કહું છું ને એને સારી રીતે સમજી લઈએ, આચરી લઈએ, જીવનમાં લાવી અને એ પ્રમાણે જીવન જીવવાનો જો પ્રયત્ન કરે ને તો બ્રહ્મીભૂત હોત છે કાયા. આ કાયા તારી કેવી થઈ જાય? બ્રહ્મીભૂત થઈ જાય. એમ ભગવાન આ શ્લોકની અંદર કહીને આ શ્લોકને આજે આપણે નમસ્કાર કર્યા. આવતીકાલે